દરેકને દરેકના લેવલ ઉપર, કીડીને કણભર ને હાથીને મણભર, બસ ફરક એટલો જ છે. પેટ દરેકનું ભરાય છે અહીંયા દશવિધ લીલાથી. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ એવી નથી કે જેમાં તેની પોતાના રીતે તેને માફક આવે તે રીતે દશવિધ લીલા ચાલતી ના હોય. મેનમાંથી ડોબરા મેનની આખી યાત્રા એવી જ હોય છે. છેવટે બિચારો ડોબરા મેન થઈ જાય. બધા કોઈ પૂછે નહીં ઘરમાં. ઘણા ઘરડાઓને પેલી હબકડો થઈ જતો હોય કે ઘરમાં કોઈ બોલતો નથી, ઘરડા થઈ ગયા એટલે પછી ગાર્ડનમાં ઘૂમવા જાય ને 2-4 ઘરડાઓને જ પકડે કે ભાઈ તમે તો બોલો. એમને કેમ કે ઘરમાં કોઈને બોલવાનું એમની સાથે ગમતું નહીં, કેમ ઘરડા થઈ ગયા ને. હવે ઘરડા થઈ ગયા એટલે ઘરડ પડી ગઈ કંઈક, પછી કોણ બોલે એમની સાથે? એટલે ડોબરામેન જેમ ટ્રીટ કરે એને. ડોબરામેન તમને ખબર નહીં હોય કદાચ ડોબરામેન કોને કહે. અચ્છા, તો રહસ્ય રહેવા દો. पर्दे में रहने दो, पर्दा ना उठाओ. पर्दा जो उठ गया तो भेद खुल जाएगा. રહેવા દો એને પડદામાં. એક ડોબરામેન હોય છે. હા, હવે જે હોય એ વાતને પડદામાં રહેવા દો. પુષ્ટિમાર્ગી જીવ જ્યારે કોઈક ઇન્દ્રિય ચિત્તથી પ્રભુથી બહિર્મુખ બને છે ત્યારે તે જીવનો ભક્તિ કરવાનો અધિકાર પૂરો થઈ જાય છે કે તે આવતા જન્મમાં ભક્તિ કરી શકે છે. એવું છે ને કે જ્યારે આપણને બહિર્મુખતા આવે છે ત્યારે એક જ વાત સમજીને નહીં ચાલવી. બહિર્મુખતા આવે છે એટલે કદાચ તો આપણે ભક્તિ કરવાના અનધિકારી હશું, એટલે પુષ્ટિ ભક્તિ માર્ગના અનધિકારી હશું. અનધિકારી હશું એટલે કદાચ આપણે મર્યાદા જીવ હશું કે પ્રવાહી જીવ હશું. કેમ કે મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં આજ્ઞા કરે છે કે સોપિત ઇસ્તત કુલે જાતો કર્મણા જાયતે યત. તો મર્યાદાના પરિવારમાં કે પ્રવાહના પરિવારમાં કોઈ પુષ્ટિજીવ જાય તો એને ત્યાં તાલમેલ બેસતો નથી. અને તેમજ પુષ્ટિજીવ ના પરિવારમાં કોઈ મર્યાદા જીવ કે પ્રવાહી જીવ આવી જાય તો એનો પુષ્ટિના પરિવારમાં તાલમેલ બેસતો નથી. એટલે તાલમેલ નથી બેસતો એટલે કાં તો એ જીવ જ અધિકારી નહીં હોય, એક સંભાવના એવી છે બહિર્મુખથી, અથવા આ જીવ અધિકારી હોય તો આ જન્મમાં એને અધિકાર નથી, જન્માંતરમાં એનો અધિકાર છે. એ બંને સંભાવના છે. એમાં કોઈ પણ એક સંભાવનાને પકડીને વ્યર્થમાં આપણે દુર્વાસા ઋષિ થવું ન જોઈએ. કેમ કે જ્યારે આપણે દુર્વાસા ઋષિ થઈએ છીએ ત્યારે આપણને પણ ચાંડાલનો આવેશ આવી રહ્યો છે. એ વાત ભૂલી ન જવી જોઈએ. સર્વાન બલકૃતાન અર્થાન અકૃતાન મનુરબ્રવીત એમ કહેવાય છે કે જબરદસ્તી પરાણે કોઈનાથી સેવા કરાવવી કે પરાણેથી કોઈની સાથે ભક્તિ કરાવવી કે હવે અમે ગામમાં આવી ગયા એટલે તમારે મનોરથના આટલા પૈસા તો આપવા જ પડશે. અમારા પાડોશમાં ત્યાં જુહુમાં એક ભાઈ રહેતા હતા. એમણે એક દિવસે મને બ્રહ્મજ્ઞાન આપ્યું કે જ્યારે પણ સમાધાની આવે ત્યારે મારી પત્ની મારી પાછળ પડી જાય કે હવે સમાધાની આવ્યા એટલે તમારે આટલા પૈસા તો આપવા જ પડશે મનોરથ માટે. એટલે એને મને સંભળાવ્યું કે જય શ્રી કૃષ્ણ બોલ ને થેલી કા મું ખોલ. સમાધાની આવીને જય શ્રી કૃષ્ણ બોલે એટલે આપણને થેલીનું મું ખોલવું પડે. એટલે પછી મેં પણ એક ગીત બનાવ્યો કે સમાધાની મારે ઘેર આવીને જય શ્રી કૃષ્ણ કહી માગે મનોરથો, જય શ્રી કૃષ્ણ કહી માંગે. મારા ઘરના ઠાકોર ક્યાં જાય એવા તો ઘણા દેવલકજી, મારા તે વિત્તના લેણિયા જ છે ઘણા દેવલકજી. એ કડીની પ્રેરણા મને મારા પાડોશી ભાઈથી મળી હતી. કેમ કે એ બ્રહ્મજ્ઞાન એમને મને આપ્યું કે જ્યારે સમાધાની આવે ત્યારે કાંઈક ને કાંઈક તો આપવું જ પડે. ના આપવું તો અમારા ઘરમાં ઝઘડો થાય. કોણ ઘરમાં ઝઘડાને કોણ સહન કરી શકે? એટલે કે આપો ચલો. દે દાન છૂટે ગ્રહણ, દે દાન છૂટે ગ્રહણ. ગ્રહણ લાગ્યો હોય તો દાન આપ્યા વિના ગ્રહણ છૂટે નહીં ને. અહીંયા તમારે થાય છે કે નહીં? દે દાન છૂટે ગ્રહણ નથી થતું. આમાં મુંબઈમાં ગ્રહણ લાગે ને અને તરત શેરીઓમાં લોકો ફરવા માંડે, દે દાન છૂટે ગ્રહણ, દે દાન છૂટે ગ્રહણ.
થાય છે. એટલે આપણા સમાધાનીઓ બધા દેદાન છૂટે ગ્રહણ છે. સમાધાની મારે ઘેર આવી આવીને જય શ્રી કૃષ્ણ કહી માંગે, ગ્રહણ વળગી લાગી જતો હોય છે ને, એ છૂટતો જ નથી જ્યાં સુધી આપણે આપીએ નહીં મનોરથના પૈસા. તો એ એક નોખી કથા છે. આશ્ચર્ય છે, અહીંયા નથી. અમારે ત્યાં તો બધા એમ જ કે આ ગુજરાતથી આવે છે, બધા શેરીઓમાં ફરતા હોય છે. હા, આપકે કચ્છ में है देदान छूटे ग्रहण? તો ગોંડલવાલા મને લાગે છે એટલે કાલે મારા બેટીજી અહીંયા દુકાનમાં તપાસ કરવા ગયા કે અહીંયાની ખાસિયત શું છે, તો દુકાનવાલાએ કહ્યું કે ગુંડા, ગાંડા અને ગાંઠિયા ખાસિયત છે. એને કારણે બીકને લીધે બધા ભાગી ગયા હશે દેદાન છૂટે ગ્રહણવાલા. ક્યાંક ક્યાંક જવાથી ઘણું બધું બ્રહ્મ જ્ઞાન મળતું હોય છે. વાણી અને મન જેને પહોંચ્યા વગર જ પાછા ફરે છે, તેમજ હું અને તત્વરૂપ ઇન્દ્રિયોની દેવતાઓ પણ આ ભગવાનના સ્વરૂપને જાણ્યા વગર પાછી ફરે છે. તે ભગવાનને જાણવાનો પ્રયાસ ન કરતા એમને નમન જ કરું છું. 3:6:40. આમાં પ્રશ્ન શું પૂછાયો મને ખબર ન પડી, પણ જે આશય મને સમજાયો તે રીતે એનો હું જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યો છું. એમ પ્રશ્ન શું પૂછાયો બહુ સ્પષ્ટ નથી થતો, પણ આશય મને એવું લાગે છે કે જે ભગવાનને વાણી અને મનથી જાણી ન શકાતું હોય તેને જાણવાનો પ્રયાસ શા માટે કરવો? એવો જો આશય હોય તો મૂળમાં આ પ્રશ્ન મહાપ્રભુજીએ જ નહીં, સૌથી પહેલા ઉપનિષદે, તેના પછીથી મહર્ષિ વેદવ્યાસે બ્રહ્મસૂત્રમાં અને તેના ભાષ્યમાં શ્રી મહાપ્રભુજીએ પણ એનો ખુલાસો અને ચોખવટ કર્યું છે કે બ્રહ્મને જાણી શકાય છે કે નથી જાણી શકાતું, એ જે વિવાદનો મુદ્દો છે એમાં એક વાત દર વખતે સમજવી કે જો આપણે એમ કહીએ કે બ્રહ્મને નથી જાણી શકાતું, તે રીતે આપણે બ્રહ્મને જાણ્યું કે ન જાણ્યું? તો જાણી ન શકાતું હોય બ્રહ્મને તો આ વાતે જાણી ન શકાય. તો જ્યારે આપણે એમ કહીએ છીએ કે બ્રહ્મને જાણી નથી શકાતું, એ બ્રહ્મને જાણનારો કહી રહ્યો છે કે ન જાણનારો કહી રહ્યો છે? જો ન જાણનારો કહેતો હોય તો ખોટું બોલ્યો, કેમ કે તું જાણતો જ નથી તો તને કેવી રીતે ખબર પડી કે બ્રહ્મને જાણી નથી શકાતું? અને જાણનારો કહેતો હોય તો જાણનારો જ્યારે એમ કે હું બ્રહ્મને જાણી નથી શકતો, તો એનો અર્થ અભિપ્રાય આપણને સમજવો જોઈએ. કયા અર્થમાં એણે બ્રહ્મને જાણ્યો અને કયા અર્થમાં એ બ્રહ્મને એ કહી રહ્યો છે કે બ્રહ્મને જાણી નથી શકાતું? તો એક વાત સમજો કે તમે તમારા ખેતરને કે તમે તમારા ઘરના પ્લોટને માપી શકો છો. માપી શકો છો. હવે તમારે ત્યાં જે કાંઈ માપ હોય, હાથનો કે વારનો કે ગજનો કે મીટરનો કે જે માપ હોય તે માપથી તમે માપી શકો છો. આકાશને તમે માપી શકો? ન માપી શકો. માપી ન શકો, તેથી આકાશ બિલકુલ માપી નથી શકાતું જે એવું હોય તો વિમાન જે છે તે 30,000 ફૂટની હાઈટ ઉપર ઉડે છે, કેવી રીતે ખબર પડે આપણને? માપી જ ન શકાતું હોય તો. કોઈ પણ વિમાનની યાત્રા કરો, એ વિમાનમાં એવી ઘોષણા કરવામાં આવે છે કે હવે આપણો વિમાન એટલા હાઈટ ઉપર ઉડી રહ્યું છે. એ માપ્યા વિના કેવી રીતે ખબર પડે? એટલે માપી શકાય છે પણ પૂરેપૂરો માપી નથી શકાતો. એમ બ્રહ્મને જાણી શકાય છે પણ મન અને વાણીથી પૂરેપૂરો જાણી નથી શકાતો. અને
જ્યારે પૂરેપૂરો એને જાણી નથી શકાતો ત્યારે મનમાં એવા નિરાશના ભાવ ન લાવવા જોઈએ કે પૂરેપૂરો નથી જાણી શકાતો તેથી અમારે જાણવું ન જોઈએ. અરે જેટલું જાણી શકો છો એટલું તો તમે જાણી શકો જ છો ને, અને જેટલું માણી શકો છો એટલી માણવાની શરૂઆત કરવી જોઈએ. આવશ્યકતા જાણ્યા પછી બ્રહ્મને માણવાની છે. તો એ જેટલું તમે જાણી શક્યા, આ આપણી ગજા મુજબ આપણે જેટલું જાણી શક્યા તેટલું જાણ્યા પછી એને માણવાની મજા કરવી જોઈએ. અહીંયા ગિરનાર ઉપર ચઢ્યો તમે તો તમને પેલું બતાવશે કે આટલે પગથિયા ચઢ્યા, તમે આટલા પગથિયા ચઢ્યા, આટલી હાઈટ આવી, તો માપી ન શકાતું હોય તો કેવી રીતે આપણને ખબર પડે? માપી શકાય છે. પણ ગિરનાર જ્યાં સુધી જે હાઈટ સુધી આપણને પહોંચાડે ઉપર આકાશમાં, એટલી હાઈટ સુધી આપણે એને માપી શકીએ. પછી એના ઉપર આપણે પક્ષી નથી, પક્ષી હોય તો તેના કરતાં ઊંચે ઉડીને આપણે માપી શકીએ. હજી પેલા માઇગ્રેટિંગ બર્ડ હોય તો એના કરતાં ઊંચે ઉડીને માપી શકીએ. હજી રોકેટ જેવા હોઈએ તો હજી વધારે ઊંચે ઉડી શકીએ. પણ કોઈ કેટલોય રોકેટ ઊંચો ઉડતો હોય, આકાશને પૂરેપૂરો માપી શકાતો નથી. એમ કોઈ પોતાની વાણીથી કેટલું પણ વર્ણન કરે, બ્રહ્મનો પૂરેપૂરો વર્ણન થઈ શકતો નથી. એ અર્થમાં બ્રહ્મને જાણી શકાતું નથી, એ અર્થમાં નહીં કે બ્રહ્મને સાવ જાણી શકાતું જ નથી. મારી વાત સમજમાં આવી તમને? એ તો એક વાત સમજો કે દરેક જે આપણા ફિલ્મના ગીતો હોય ને, એના જે નોટેશન હોય ને એને માપી શકાય, પણ કોઈ પણ શાસ્ત્રીય સંગીતના રાગને ક્યારેય માપી શકાતો નથી. દરેક શાસ્ત્રીય સંગીતનો રાગ અમાપ હોય છે, કેમ કે એટલી બધી સંભાવના હોય છે એમાં સુરોના, અહીંયાના હેરફેરની, અને એટલા બધા એના, જેમ સાગ મધ નિશાની જ વાત કરું તો સાગ મધ, સામ ગધ, સાની ગમ, એમ એક પછી એક પછી એક પછી એક, એમાં એટલા બધા કોમ્બિનેશન અને પરમિટેશન સંભવી શકે છે કે એક સાધારણ કોઈક શાસ્ત્રીય રાગ હોય તેને પૂરો આપણે માપી નથી શકતા, તો બ્રહ્મને કેવી રીતે માપી શકીએ? તેથી વ્યાસજીએ ઉપનિષદે એનો ખુલાસો એમ આપ્યો કે નેતિ નેતિ, બ્રહ્મ નેતિ નેતિ છે, એને પૂરેપૂરો માપી નથી શકાતો. શ્રી વ્યાસજીએ એનો ખુલાસો આપ્યો કે પ્રકૃતિ તાવત્વમ પ્રતિષેધતી તતો બ્રવીતિ ચ ભૂય. તમે જેટલું એને માપી શકો છો એટલું જ માપી શકો છો, એથી વધારે તમે માપી નથી શકતા. પણ તેથી બ્રહ્મને માપી નથી શકાતું એવું નથી, તમારા ગજા મુજબ તમે માપી શકો છો. અને મહાપ્રભુજી તેથી જ એ વાત કહે છે કે દરેક વ્યક્તિએ પોતપોતાની બુદ્ધિના પ્રમાણે બ્રહ્મને જાણે જ છે, પણ જ્યારે એવો દાવો કરે કે મેં પૂરેપૂરો જાણી ગયો, તો એને પભનો અર્થ પછી પભ ન થઈને પરમ ભગવદી નહીં થઈને પરમ ભંડ થઈ જાય. બ્રહ્મને પૂરેપૂરો કોઈ જાણી શકતો નથી. એ અર્થમાં એને મન અને વાણીથી એ અગોચર છે. આ અર્થમાં નહીં કે મન વાણીથી એનો આપણે જાણી જ નથી શકતા. મહાત્મિક જ્ઞાન જાણવું કેટલું, જેથી ભગવાનમાં સ્નેહ સહિત ભક્તિ થઈ શકે. અને ભગવાનમાં સ્નેહ સહિત ભક્તિ થઈ રહી છે તે ખબર કેવી રીતે પડે? મને લાગે છે કોઈ પણ સ્ત્રીને પેટમાં જ્યારે બાળક આવે છે તે વખતે બાને ખબર નથી પડતી, ડૉક્ટરને ખબર પડતી હશે, સ્ત્રીને પોતાને ખબર નથી પડતી. પછી ઉલટી થવા માંડે, કાંઈક લક્ષણો પ્રકટ થાય. સૌથી પહેલા અજ્ઞાન હોય છે, પછી સંશય થાય, શા માટે ઉલટી થઈ રહી છે. પછી ડૉક્ટરને દેખાવીએ તો એ ભ્રમ નિવૃત્ત થાય કે ભાઈ પેટનો દુખાવો નથી, પેટમાં કોઈક આવ્યો છે. તો અજ્ઞાન, સંશય, ભ્રમ એ ત્રણેય કોટીઓ ત્યાં જેવી રીતે પ્રકટ થાય છે, એમ ભક્તિની બાબતમાં પણ અને મહાત્મ્ય જ્ઞાનની બાબતમાં પણ શરૂઆતમાં આપણને અજ્ઞાન હોય છે, પછી સંશય થાય છે કે ખરેખર થયું કે ન થયું, પછી ભ્રમ પણ થતો હોય છે એનો કે, અને પછી શાસ્ત્ર મુજબ જ્યારે આપણે એને ચકાસણી કરીએ
જેમ ડૉક્ટર ચકાસણી કરીને બતાવી દે કે ભાઈ તમારા પેટમાં બાળક છે, એમ શાસ્ત્ર મુજબ આપણને ચકાસણી થઈ જાય. અને શાસ્ત્રી ચકાસણી આની મહાપ્રભુજીએ શું આપી છે કે ભક્તિ નિષ્ઠા તદા જ્ઞેયા, કર્મનિષ્ઠા તદા જ્ઞેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, જ્ઞાનનિષ્ઠા તદા જ્ઞેયા સર્વજ્ઞો યદા ભવેત, ભક્તિ નિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણ પ્રસિદ્ધતિ. એક દિવસે ઠાકોરજીને તમે શણગારો પણ શણગારીએ એક વસ્તુ જુદી છે. શણગાર્યા પછી તમે ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરો. ઠાકોરજીના મુખારવિંદ પર પ્રસન્નતાના દર્શન થઈ રહ્યા છે કે નહીં? પ્રસન્નતાના દર્શન થઈ રહ્યા છે તો તમારી શણગાર ધરાવવાની ભક્તિ ઠાકોરજીએ માની લીધી. ભક્તિ નિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણ પ્રસિદ્ધતિ. આપણે ત્યાં એવા ઘણા બધા સૂત્રો આપવામાં આવ્યા છે કે આપણે ઠાકોરજીને ભોગ ધર્યો અને બિન બોલાવેલો કોઈ વૈષ્ણવ પ્રસાદ લેવા આવી ગયો તો એમ સમજી લેવાનું કે ઠાકોરજીને આપણે જે ભોગ ધર્યું તે ગમ્યું. ભક્તિ નિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણ પ્રસિદ્ધતિ. જ્યારે તમે ઠાકોરજીની સેવા કરી રહ્યા છો તે વખતે તમને ઠાકોરજીનો એક્ઝિબિશન કરવાની ઈચ્છા થઈ રહી છે કે ઠાકોરજીને માટે એ ઈચ્છા થઈ રહી છે કે પિયા તો હે નૈનન હી મેં રાખો, રસિક પ્રીતમ હિત ચિત કી બાतें કાહુસો નહીં ભાખો. એવો ભાવ જગ્યો તો બસ ઠાકોરજી તમારા ઉપર પ્રસન્ન થઈ ગયા. ભક્તિ નિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણ પ્રસિદ્ધતિ. અને તમને એવું થાય કે આ મેં આટલા શણગાર કર્યા, આટલો 56 ભોગ ધર્યો, એને કોઈક આવીને જુએ ને કોઈક વાહવા કરે કે ઓહો આવડા મોટા બુંદીના લાડવા અને પેટિયા જેવા મોહનથાલ. એ મોહનથાલ જ પ્રસન્ન થયો ને, ઠાકોરજી ક્યાં પ્રસન્ન થયા? ઠાકોરજી મોટા થયા એ મોહનથાલ અરોગીને? નાના જ રહ્યા. ઠાકોરજી ન પ્રસન્ન થયા તો કૃષ્ણ પ્રસન્ન ન થયો. દર્શનાર્થીઓ પ્રસન્ન થઈ ગયા, મનોરથીઓ પ્રસન્ન થઈ ગયા, છાપામાં જાહેરાત આવી ગઈ, ગામ રાજી થઈ ગયું, પણ રામ રાજી ન થયો. આવશ્યકતા રામને રાજી કરવાની છે, ગામને રાજી કરવાની નહીં. એ વસ્તુ શ્યામને રાજી કરવાની છે, ગામને નહીં. પણ આપણે શું છે કે આપણી દરેક સેવામાં શ્યામને રાજી કરવાને ઠેકાણે, રામને રાજી કરવાને ઠેકાણે ગામને રાજી કરવા માગીએ છીએ. તો ગામ પ્રસન્ન થયો તો કૃષ્ણ તો પ્રસન્ન થયો નહીં, તો પછી વાત પતી ગઈ. મૂળ મુદ્દાની વાત એ છે. હજી અડધો કલાક છે ને. સૃષ્ટિના નિરૂપણ અંતર્ગત શબ્દ બ્રહ્મનું પ્રાકટ્ય કહેલ છે. તો શબ્દ બ્રહ્મનું સ્વરૂપ, કાર્ય, ગુણ વગેરે વિસ્તારથી સમજાવવા તથા શબ્દ બ્રહ્મ અને બ્રહ્મ વચ્ચે ભેદ નથી તે કેવી રીતે સમજવું? એક વાત સમજો કે દરેક વસ્તુમાં કાંઈક સાધર્મ્ય હોય છે, કાંઈક વૈધર્મ્ય હોય છે. સાધર્મ્ય એટલે બંનેનું ધર્મ સમાન છે, વૈધર્મ્ય એટલે બંનેના ધર્મો નોખા. સાધર્મ્ય એટલે સામાન્ય, વૈધર્મ્ય એટલે વિશેષતા. તો એક વાત સમજો કે આપણને ખબર ન પડે, ઘણી બધી વસ્તુઓનું સાધર્મ્ય અને વૈધર્મ્ય એ જેને જોવાની પરખ હોય તેને ખબર પડે. એનો એક સાધારણ દાખલો તમને આપું કે આપણે બે પગના છીએ, પક્ષીઓ બે પગના છે. હવે પક્ષી અને આપણામાં એક વૈધર્મ્ય છે કે આપણે ભૂચારી છીએ અને ગગન વિહારી હોય છે. પણ બે પગા હોવું આપણું અને પક્ષીનું સાધર્મ્ય છે. એ આપણો સામાન્ય ગુણ છે પક્ષીઓ સાથેના. પક્ષીઓ સ્તનધારી નથી હોતા. પશુઓ ચોપગા હોવા ઉપરાંત સ્તનધારી હોય છે. આપણે બે પગા હોવા છતાંય સ્તનધારી છે. તો પશુઓ સાથે એ આપણું સાધર્મ્ય છે. પણ આપણે બે પગા હોય છે અને પશુઓ બધા ચોપગા છે, એ આપણું વૈધર્મ્ય છે. એવી જ રીતે આ જે
તમે પૂછ્યો કે સૃષ્ટિના અંતર્ગત શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મમાં પણ સાધર્મ અને વૈધર્મ્ય બંને છે. સાધર્મ અને વૈધર્મ્ય કઈ રીતે? બે રીતે. કે કોઈક અર્થમાં બ્રહ્મમાંથી આખી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, તો શબ્દ બ્રહ્મમાંથી સમગ્ર જ્ઞાન, જે કંઈ પણ જ્ઞાન આપણને ઉત્પન્ન થયો છે, મહાપ્રભુજીનો અને વેદનો એ સિદ્ધાંત છે કે જે કંઈ પણ આપણને જ્ઞાન ઉત્પન્ન થઈ રહ્યું છે એ શબ્દ બ્રહ્મને કારણે થઈ રહ્યું છે. અને એનો એક સ્પષ્ટ ઉદાહરણ તમે સમજી શકો કે હું હમણાં તમને કહું કે કોઈક એવી વસ્તુની બાબતમાં તમે વિચારો કે જેનો તમને શબ્દ ખબર ન હોય. જેને કયા શબ્દ ખબર વિચારી શકશો? જ્યારે પણ કોઈક વસ્તુની બાબતમાં વિચારશો તો કોઈક ને કોઈક શબ્દ બ્રહ્મના માધ્યમથી જ તમે કોઈક વસ્તુની બાબતમાં વિચાર કરી શકો. કોઈ વસ્તુની બાબતમાં વિચારો જેનું તમને શબ્દ ખબર ન હોય. આ ઘણી વખતે લોકો એક પેટેન્ટ દાખલો એવો આપતો હોય છે કે સાકરની મીઠાશ અને ગોળની મીઠાશને કહેવા માટે આપણી પાસે શબ્દ નથી, પણ આપણે ભૂલી જઈએ છીએ કે વિશિષ્ટ શબ્દ નથી પણ સાધારણ શબ્દ તો છે ને, મીઠાશ. તો જો મીઠાશ એ શબ્દ ન હોય તો આપણે એની બાબતમાં વિચારી શકતા જ નથી. એટલે કોઈક વખતે સાધારણ શબ્દો મળે છે, કોઈક વખતે વિશિષ્ટ શબ્દો મળે છે. એ રીતે બ્રહ્મમાં પણથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, શબ્દ બ્રહ્મથી પણ જ્ઞાનની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, પરબ્રહ્મથી રૂપની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. પરબ્રહ્મ પણ નામરૂપ કર્મથી આપણું મોહન કરે છે. પણ જેવી રીતે પરબ્રહ્મ નામરૂપ કર્મથી મોહન કરે છે, એવી રીતે શબ્દ બ્રહ્મ પણ આપણને નામરૂપ કર્મથી પોતાનું મોહન કરે છે. અને ભગવાન ગીતામાં તેનો સમજાવે છે કે ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુના. આ વેદ જે છે એ ત્રિગુણ વિષય છે, એટલે તું નિસ્ત્રિગુણ થા, નિસ્ત્રિગુણ થા. એમાં શબ્દમાં પણ મોહનતા આવેલી છે. એટલે જે બ્રહ્મની સર્વભવન સામર્થ્ય રૂપા માયા, જે બ્રહ્મની યોગ માયા, જે બ્રહ્મની વ્યામોહિકા માયા, એ ત્રણેય માયાઓ એકંદરે જેવી રીતે પરબ્રહ્મમાં છે તેવી રીતે શબ્દ બ્રહ્મમાં પણ રહેલી છે. શબ્દ બ્રહ્મ પણ આપણને ઘણી બધી વખતે વ્યામોહ કરતો હોય છે. એનો બહુ સુંદર એક ઉદાહરણ ઉપનિષદમાં આપવામાં આવ્યો છે કે ઇન્દ્ર અને વિરોચન બંને, વિરોચન છે કે બીજો કોઈક અસુર છે, પણ મોટા ભાગે વિરોચન છે, ત્યાં એ પ્રજાપતિ પાસે પૂછવા ગયા કે અમારે સાધના કરવી છે, અમને ધર્મનો ઉપદેશ કરો. એટલે બ્રહ્માજીએ કહ્યું કે અચ્છા, મારી આંખમાં શું દેખાય છે તને? એણે કહ્યું કે મારો પોતાનો પ્રતિબિંબ. બ્રહ્માજીએ કહ્યું ચાલ એને બ્રહ્મ માન. અસુરને તો મજા પડી ગઈ કે મારો પ્રતિબિંબ બ્રહ્મ, એવા મારા કેવા મહાત્મ્ય કે કોઈકની આંખમાં પડતું મારો પ્રતિબિંબ બ્રહ્મ. એને સંતોષ થઈ ગયો. ઇન્દ્રને થયું કે ના ના, હજી આટલો બ્રહ્મ ન હોય, એનાથી વધારે હોવો જોઈએ. ફરી પાછો આવ્યો. એમ ઘણી બધી વખતે બ્રહ્મા પ્રજાપતિ પાસે જઈને એણે પ્રજાપિતા પાસે જઈને એણે વન બાય વન, એક પછી બીજા સ્ટેપમાં અંતે સાચું બ્રહ્મજ્ઞાન, સંપૂર્ણ બ્રહ્મજ્ઞાન મેળવ્યું. એટલે એ જ શબ્દ, એ જ ઉપદેશ બ્રહ્માજીનો અસુરને મોહ ઉત્પન્ન કરનારો થયો, અને એ જ શબ્દ બ્રહ્માજીનો ઇન્દ્રને મોહ ઉત્પન્ન કરનારો ન થયો. આપણા કીર્તનમાં મહાપ્રભુજી માટે પણ એવું કહેવામાં આવે છે કે એમની બધી જે લાઈફસ્ટાઈલ હતી, જીવન ચરિત્ર હતું, એનાથી કોઈક એમને ફક્ત બ્રાહ્મણ સમજતા હતા, તો કોઈક એમને કંઈક સમજતા હતા. એક પદમાં એવું આવે છે. તો ઘણા બધા લોકો ઘણી બધી રીતે મહાપ્રભુજીને સમજતા હતા. તો એ જેમ પરબ્રહ્મમાં જેમ સૃષ્ટિ ઉત્પન્નનું, સૃષ્ટિ પાલનનું, સૃષ્ટિ લયનો આખો જે સામર્થ્ય છે, એવી રીતે શબ્દ બ્રહ્મમાં પણ સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું જો સામર્થ્ય ન હોય તો વિવાહ વખતે વેદના મંત્રો બોલવાની જરૂરત જ શું? વેદમાં તેથી જ આવે છે કે તમને કદાચ ખ્યાલ નહીં હોય, અહીંયા બોલાતો હોય કે નહીં બોલાતો હોય, કામો દાતા કામ પ્રતિગ્રહીતા એશતે કામ કામાય દદામી. ગ્રહણાર કોણ આપી રહ્યો છે કન્યા પોતાની? કે જેને પોતાના કામથી કન્યાને ઉત્પન્ન કરી છે.
કોને આપી રહ્યો છે? કે જેને કન્યાની કામના છે તેને. તો કામો દાતા કામ પ્રતિગ્રહિતા. શા માટે આપી રહ્યો છે? કામ માટે આપી રહ્યો છે કે ફરી પાછી સંતતિ થાય. તો શબ્દ બ્રહ્મથી આ મંત્ર બોલીને આપણે સંસાર ઉત્પન્ન કરી રહ્યા છે કે નહીં? શબ્દ બ્રહ્મથી સંસાર ઉત્પન્ન થાય છે. શબ્દ બ્રહ્મથી સંસાર સ્થિત થાય છે. કેમ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધા વર્ણના, ધર્મોના, આશ્રમોના જે ધર્મો છે એ આપણને શેનાથી ખબર પડે છે? શબ્દ બ્રહ્મથી ખબર પડે છે. અને મુક્તિ થાય છે કર્મથી, જ્ઞાનથી, ભક્તિથી. એના વિધાન શેનામાં મળે છે? શબ્દ બ્રહ્મથી મળે છે. તો શબ્દ બ્રહ્મમાં પણ ઉત્પત્તિ, સ્થિતિ, લય, મુક્તિ ત્રણેયની સામર્થ્ય છે. પરબ્રહ્મમાં પણ ઉત્પત્તિ, સ્થિતિ, લય ત્રણેયની સામર્થ્ય છે. અમુક અર્થમાં આમાં સાધર્મ્ય છે, અમુક અર્થમાં આનામાં વૈધર્મ્ય છે. તેથી જ જે સાધર્મ્ય અને વૈધર્મ્ય હોય, જે સામાન્ય અને વિશેષ હોય, જે રૂપ અને નામ હોય, તે મૂળમાં બ્રહ્મનો સત અને ચિદંશ છે. સચ્ચિદાનંદનો બ્રહ્મનો જુદા જુદા આ બ્રહ્મ લટકા કરે. બ્રહ્મ પાસે જે શબ્દાતીત બ્રહ્મ છે એ શબ્દ રૂપે પ્રકટ થાય છે અને લીલા કરે છે. અને શબ્દાતીત બ્રહ્મ જ્યારે શબ્દ રૂપે પ્રકટ થાય છે ત્યારે એ શબ્દ બ્રહ્મ કહેવાય છે. એવો ત્યાં સ્વરૂપ દેખાડવામાં આવ્યો છે. ભૂમુનું સ્વરૂપ કઈ રીતે સમજવાનું હોય અને વરાહને યજ્ઞ ભગવાનનું રૂપ માનવામાં આવે છે. તો શુકર રૂપ ધારણ કરીને ભગવાને ભૂમિનો ઉદ્ધાર કર્યો તે અર્થાનો બ્રહ્મ સૃષ્ટિના દૃષ્ટિકોણથી કેવી રીતે સમજવું? એક વાત સમજો કે મહાપ્રભુજી સૃષ્ટિના સર્ગ લીલાનો એક પ્રકાર નથી સ્વીકારતા. મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે સમજવા જેવી વાત છે આ, કે ઉપનિષદમાં એક ઠેકાણે એમ કહેવામાં આવ્યું છે કે આકાશથી વાયુ ઉત્પન્ન થઈ, વાયુથી અગ્નિ ઉત્પન્ન થઈ, અગ્નિથી જલ ઉત્પન્ન થયો, જલથી પૃથ્વી ઉત્પન્ન થઈ, પૃથ્વી ઉપર ઔષધિઓ ઉત્પન્ન થઈ, ઔષધિથી માણસ ઉત્પન્ન થયો, ઔષધિભ્યો અન્નમ અન્નાત પુરુષ, એવી રીતે સૃષ્ટિ ઉત્પન્ન થઈ. એમ પણ કહેવામાં આવે છે કે ના, એવી રીતે ન ઉત્પન્ન થયું, પૃથ્વી ઉત્પન્ન થઈ. અને પૃથ્વી ઉપર સગર રાજાએ રથ ચલાવ્યો અને એ રથના જ્યાં જ્યાં ખાડા પડ્યા ત્યાં સાગર ઉત્પન્ન થયો. તો પૃથ્વી પહેલાં ઉત્પન્ન થઈ અને સાગર પછીથી ઉત્પન્ન થયો. તો એ ઘણા બધા પ્રકારો છે. એટલે એક એવી કહેવત છે કે નીમ હકીમ ખતરાએ જાન. એટલે જે અડધો વૈદ્ય હોય ને એ વૈદ્ય નથી હોતો, યમરાજ હોય છે. ખતરાએ જાન હોય છે. તો આપણા જે ભગવાન છે એ નીમ કરતા નથી, અડધા કરતા નથી, પૂરેપૂરા કરતા છે. એટલે કોઈ પણ એક પ્રકારે જ સૃષ્ટિ કરે છે એવું નહીં, ઘણા બધા પ્રકારો એમના સૃષ્ટિના છે. ઘણા બધા પ્રકારો હોવાથી કોઈક વખતે જલમાંથી પૃથ્વીને ઉત્પન્ન કરે છે, કોઈક વખત પૃથ્વી ઉપર જલ ઉત્પન્ન કરે છે, કોઈક વખતે કાંઈમાંથી કાંઈ નથી હોતું, પોતે જ બધા રૂપ ધારણ કરી લે છે. કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનરન્યથા, કદાચિત સર્વમાત્મૈવ ભવતી જનાર્દન, મહેન્દ્ર જાલવત સર્વમ કદાચિત માયા સૃજત તદા જ્ઞાનાદય સર્વે વાર્તા માત્રમ ન વસ્તુત. ઘણી બધી રીતે સૃષ્ટિ પ્રકાર ઉત્પન્ન કરે છે. વેદાદિ જગત સૃષ્ટવા, એમાં પાછા પ્રવિષ્ટ થાય છે. કોઈક વખતે પ્રવિષ્ટ થવાની જરૂરત નથી પડતી. તો એ ઘણા બધા પ્રકારો સૃષ્ટિના પ્રભુના વર્ણવામાં આવ્યા છે. અને આટલા બધા પ્રકારો વર્ણવાથી વિસંગતિ થાય છે. એક સૌથી મોટો કે એક કોઈ પ્રકાર છે નહીં, તો આ બધા અસંગત પ્રકારો છે, એકબીજાથી સંગત પ્રકારો નથી. પણ એવી ધીરજ કોને ખૂટે જેને શ્રુતિનો આ સિદ્ધાંત ખબર ન હોય કે અજાયમાનો બહુધા વિજાયતે તસ્ય ધીરા પરિજાનંતિ મેવનિમ. જે અજ છે એ ઘણી બધી રીતે જન્મ ગ્રહણ કરતો હોય છે, પણ એને એ કેટલી બધી રીતે જન્મ ગ્રહણ કરી શકે છે એ વાતમાં જે કાંઈ વિસંગતિઓ છે
એ વિસંગતિઓને પચાવવા માટે તમારામાં ધીરજ હોવી જોઈએ. ધીરજ હોવી જોઈએ. એક બહુ સાધારણ વાત તમને બતાવું. જેમ તમારે ત્યાં અહીંયા ગુજરાતમાં પેલા ગઢવી અને ચારણ હોય ને, એમ રાજસ્થાનમાં એક જાતિ છે ગાનારી, જેને લંગનિયા કહે છે, મંગનિયા. તો અમારા એક ઓળખીતા એમને લઈ ગયા રશિયા. તો એમણે એક ગીત ગાયું, તે બહુ પોપ્યુલર થયું ત્યાં રશિયામાં. પોપ્યુલર થયું એટલે જે ઓર્ગેનાઇઝર હતો એને એમ કે બસ હવે આ રાગમાં આ ગીત આવી રીતે ગવાવું. એટલે 2 વખત 3 વખત એણે એ જ ગીત ગવડાવ્યું. એ લોકો બોર થઈ ગયા એ રાગમાં ગીત ગાતા. એ જ્યારે પણ એ ગીત ગાવાની ફરમાઈશ કરે તો બીજા રાગમાં ગાતા, ત્રીજા પ્રોગ્રામમાં ત્રીજા રાગમાં ગાયું, ચોથા પ્રોગ્રામમાં ચોથા રાગમાં ગાયું. એ તો ત્રાસી ગયા કે એક જ ગીત આટલા બધા રાગમાં કાં ગાઓ? હમણાં કે તમે એક જ રાગની ફરમાઈશ કામ કરો છો? અમને ઘણા બધા રાગો આવે છે ગાતા. એક જ ગીતને 6-7 રીતે એ લોકોએ ગાઈને બતાવ્યો. એ મંગનિયા બિચારા ધ્વસ્ત થઈ ગયા કે એકદમ તદ્દન ગામઠી લોકો છે એ લોકો. તમને આશ્ચર્ય થશે કે ભારત સરકારે, કેન્દ્ર સરકારે એમને બોલાવ્યા પ્રોગ્રામ આપવા માટે, અને એમને પછી ગાયનનો પ્રોગ્રામ રાખ્યા પછી એમને પૂછ્યું કે તમે શું લેશો? એમને કંઈ ખબર નહીં કે શું લેવું. એમણે કહ્યું અમે ગામમાં ગાવા જઈએ, આખી રાત ગાઈએ તો એક બકરું આપે, બહુ ખુશ થઈ જાય તો ઊંટ આપે, તમે શું આપશો? ભારત સરકારનો સેક્રેટરી ભાગી ગયો કે અહીંયા દિલ્હીમાં ઊંટ ને બકરા ક્યાંથી લાવવા મારે. અમારે ત્યાં તો એવું જ હોય, આખી રાત ગાઈએ તો એક બકરું અમને આપે, બહુ ખુશ થઈ જાય તો ઊંટ આપે. હવે તમે શું આપો છો અમને શું ખબર. પણ એ ભારત સરકારનો સેક્રેટરીના ટાંટિયા ધ્રુજી ગયા કે અહીંયા ઊંટ અને બકરા લાવવા ક્યાંથી. એવા પાછા ગામઠી, સદંતર એમ ગામઠી. પણ એક વાર હું એમના ઘણા બધા પ્રોગ્રામ મેં એટેન્ડ કર્યા, તો એ મને કહેતા હતા કે 15-20 દિવસ તો આખી રાત ગાય તો એમને વાંચતા કાંઈ ના આવડે, પણ ગીત એટલા બધા મોડે. વાંચતા એક અક્ષર ના આવે ને ગીત એટલા બધા મોડે હોય કે 15 રાત સુધી તો એ નોન સ્ટોપ ગાતા જ રહે, ગીતો ખતમ જ ન થાય સ્ટોક એમનો. આપણને લજ્જા આવે કે આપણને એટલા કીર્તન યાદ નથી. એક કીર્તન ગાવું હોય તો ચોપડીમાં કન્સલ્ટ કરવું પડે, એમને વાંચતા નથી આવડતું. આખી રાત ચોપડી વાંચ્યા વિના કેટલા બધા રાગોમાં એક જ ગીત ગાઈ શકે, કેટલા બધા ગીતો ગાઈ શકે. ને એવું જ નહીં કે આપણા સુરદાસજીના, મીરાના ઘણા બધાના ગીતો ગાતા હોય છે, વાંચતા કાંઈ ના આવે, બધા બકરી ઊંટની જે બધી વાતો એવા લોકો. તો શું છે કે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સામર્થ્યનો મિની મોડલ આવા મંગનિયા ગાનારાઓમાં પણ, એમની જાતને મંગનિયા કહેવાય, એ મંગનિયા ગાનારાઓમાં પણ એ મોડલ મોજૂદ છે. તો ભગવાનમાં સૃષ્ટિને કેટલી બધી રીતે ઉત્પન્ન કરવાની હોય, પણ એ મંગનિયાઓને પણ સાંભળવા માટે ધીરજ જોઈએ. અજાયમાનો બહુધા અગાયમાનો બહુધા વિગાયતે તસ્ય ધીરા પરિજાનંતીઓને. એ રીતે એને પણ જાણવા માટે ધીરજ જોઈએ કે કેટલી બધી રીતે એક વ્યક્તિ એક ગાના ગાઈ શકે છે. તો પ્રભુની પ્રભુની ઘણી બધી સૃષ્ટિ રીતે જન્મ લેવાની પ્રક્રિયાને સમજવા માટે તો કેટલા ધીરજની આપણને અપેક્ષા હોવી જોઈએ. કારણરૂપ સૃષ્ટિમાં ઉત્પન્ન થતા પંચમહાભૂતો, તન્માત્રાઓ તથા જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય વગેરેના સંબંધ કેવી રીતે હોય છે, તે કારણરૂપ મહાભૂત અને મનુષ્ય દેહમાં કેવી રીતે સંકળાય છે તે સમજાવવા કૃપા કરશો. કાલે તમને એક વાત સમજાવી હતી, પણ એ સંદર્ભમાં થોડોક પાછો વિસ્તાર કરવા માંગીશ આ પ્રશ્નના ખાસ સંદર્ભમાં, કે આપણી કોઈ પણ સાધના પ્રણાલી એવી નથી કે જે સૃષ્ટિનો આખો નાનો મિની મોડલ ન હોય.
એ વાત મેં કાલે તમને સમજાવી હતી કે જ્યારે કર્મ માર્ગીને માટે સૃષ્ટિની પ્રક્રિયા સમજાવવામાં આવે છે ત્યારે આ આખી સૃષ્ટિને યજ્ઞ રૂપે વર્ણવવામાં આવે છે. જ્ઞાન માર્ગીને તે પ્રક્રિયા, સૃષ્ટિની ઉત્પત્તિની પ્રક્રિયા જ્ઞાનના રૂપે સમજાવવામાં આવે છે. ભક્તિ માર્ગીને તે સૃષ્ટિની ઉત્પત્તિની પ્રક્રિયા લીલાના રૂપે સમજાવવામાં આવે છે. તો જ્યારે તમે ભક્તિ માર્ગી જે લીલા છે, લીલાત્મિકા જે ભક્તિ છે, એ લીલાત્મિકા ભક્તિની ત્યારે તમે સાધના કરો ત્યારે તમારે કર્મ માર્ગી પ્રકાર કે જ્ઞાન માર્ગી પ્રકાર સમજવું જોઈએ, પણ એનો ભાવના કરવાની તમને આવશ્યકતા નથી. અને તમે કર્મમાર્ગી પ્રકારે સાધના કરતા હો, એટલે કર્મયોગી જો તમે હો, તો તમને ભક્તિ માર્ગનો પ્રકાર કે જ્ઞાન માર્ગનો પ્રકાર સમજવો જોઈએ, પણ માણવો જોઈએ કર્મમાર્ગી સૃષ્ટિનો પ્રકાર. ભગવાનના તો બધા જ પ્રકારો છે, એક વાત સમજો, ભગવાનના બધા જ પ્રકારો છે, પણ માણવો શું જોઈએ? આનો એક તારતમ્ય સમજો. સીતાજી કોમન છે, શ્રી રામને સંપૂર્ણ સીતાજી ગમે છે, લક્ષ્મણ ફક્ત એમના ચરણ જ જુએ છે માં સમજીને. કેટલા હદ સુધી કે એમના બાહુબંધના આભરણો પણ લક્ષ્મણ પહેચાની નથી શક્યા. એ કે છે મેં જોયા નથી, મને ખ્યાલ નથી આવતું સીતાજીના છે કે નહીં. અને ચરણારવિંદનો જ્યારે નુપુર, તે હા હા આ તો સીતા માતાનું નુપુર છે, પીછાણી શક્યા. એ શું છે? એને માણી રહ્યા છે, જાણી રહ્યા છે સમગ્ર સીતાને, માણી રહ્યા છે સીતાના ચરણને. એમ જે કર્મ માર્ગી છે એને જાણવું જોઈએ સમગ્ર બ્રહ્મને, પણ માણવું જોઈએ કર્મ પ્રક્રિયાથી સૃષ્ટિ ઉત્પાદન કરનાર બ્રહ્મને. જ્ઞાન માર્ગીએ જાણવું જોઈએ સમગ્ર બ્રહ્મને, પણ માણવું જોઈએ જ્ઞાન માર્ગી પ્રક્રિયાથી સૃષ્ટિના ઉત્પાદન કરવાની લીલાને. તેમજ ભક્તિ માર્ગીએ જાણવું જોઈએ કર્મ માર્ગી જ્ઞાન માર્ગી પ્રક્રિયાથી જે સૃષ્ટિની ઉત્પન્ન થઈ છે તેને પણ માણવું તે ન જોઈએ. લક્ષ્મણની માફક માણવું જોઈએ કે અચ્છા આમાંય લીલા છે, જો આમાં આ લીલા થઈ છે, આમાં આ લીલા થઈ છે, આમાં ત્યાં કર્મથી ઉત્પન્ન થશે, અહીંયા જ્ઞાનથી ઉત્પન્ન થશે, અહીંયા ભક્તિથી ઉત્પન્ન સૃષ્ટિ થશે, ભક્ત્યર્થ સૃષ્ટિ હશે. તેથી તૃતીય સ્કંદમાં આખો ભક્તિનો પ્રસંગ સૃષ્ટિના લીલા તરીકે વર્ણવવામાં આવ્યો છે. કેમ કે તમે એવું નહીં સમજી જતા કે સૃષ્ટિ પ્રક્રિયામાં માણવા જેવી વાત શું છે. એક વાત સમજો, મહાપ્રભુજીએ જે કાંઈ ભક્તિનું પ્રતિપાદન કર્યું છે, પહેલાં જે પ્રશ્ન આવ્યો કે તૃતીય સ્કંદમાં અમને ઉલ્લાસ નથી થતો, રાસલીલા જેવો દર્શનો આનંદ અહીંયા ક્યાંક નથી મળતો, પણ ખરેખર તો ત્યાં વિશ્વોદ્ભવ સ્થિતિલયેષુ નિમિત્ત લીલા રાસાય તે નમ ઇદં ચક્રમેશ્વરાય. વિશ્વોદ્ભવ સ્થિતિલયેષુ નિમિત્ત લીલા રાસાય. ત્યાં રાસ કયો છે? આખી સૃષ્ટિને પ્રભુનો રાસ લીલા કહી છે. તો તૃતીય સ્કંદની જે આખી સૃષ્ટિના ઉત્પત્તિની પ્રક્રિયા છે એને ભાગવતકાર એમ કહે છે કે આ તો પ્રભુને એક રાસ લીલા છે. હવે અહીંયા રાસલીલા ગોપીઓ તો છે નહીં. અરે કોણે કહ્યું ગોપીઓ નથી? ત્યાં કોઈક જુદી ગોપી છે, અહીંયા જુદી ગોપી છે. અહીંયા ભગવાનની એક સર્વભવન સામર્થ્ય રૂપા ગોપી છે, અહીંયા ભગવાનની એક રાધસ નામની શક્તિ ગોપી છે, અહીંયા પ્રકૃતિ નામની એક ગોપી છે, અહીંયા જે છે તે એક યોગ માયા જેવી ગોપી છે, અહીંયા સત્વગુણ ત્રમો ગુણાત્મિકા માયા રૂપી ગોપી છે. અહીંયા એ ગોપીઓ છે. અને ત્યાં પણ જે ગોપીઓ છે ને દશમસ્કંદની રાસલીલામાં, તે પણ ગોપીઓ કઈ છે? કોઈક ઋષિ રૂપા છે તો કોઈક શ્રુતિ રૂપા છે. ઋષિ રૂપા એટલે ક્રિયાશક્તિ, શ્રુતિ રૂપા એટલે જ્ઞાન શક્તિ. તો ત્યાં પણ ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ સાથે પ્રભુ રાસ કરી રહ્યા છે. તો અહીંયા પણ ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિનો જ આખો રાસ છે. એમાં કોઈ રાસ લીલામાં કોઈ ભેદ નથી. એના સીન જુદા જુદા છે. સૃષ્ટિ લીલામાં કોઈક સીન જુદો છે, રાસ લીલા તો તે જ છે. રાસ રસેશ્વરની સૃષ્ટિ એક રાસ લીલા જ છે. પણ આપણને પેલું એક રીતે આંધળાપણું આવી ગયું કે ગોપીઓ સાથે નાચે તો રાસ. અરે ભાઈ, ગોપીઓમાં શું ધર્યું છે? ગોપીઓના અનેક રૂપો છે. એ ગોપીઓના કંઈ એક રૂપ નથી, અનેક રૂપો ગોપીઓના છે. અરે ભગવાનની આ બધી ગોપીઓ જ છે. ગોભીર પીબતી તી ગોપી, જે પ્રભુ ઘણી બધી ગોપીઓ છે, ઘણા બધા ગોપીઓના રૂપ છે. ઋષિ રૂપા અને શ્રુતિ રૂપા કહીને મહાપ્રભુજીએ શું વાત પ્રકટ કરી કે પ્રભુની ક્રિયાશક્તિ અને પ્રભુની જ્ઞાન શક્તિ સાથે પ્રભુ આત્મરમણ કરી રહ્યા છે.
પોતાની ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિને બહાર પ્રકટ કરીને એમની સાથે પ્રભુ આત્મરમણનો એક્સટેન્શન કરી રહ્યા છે, તેનું નામ રાસલીલા. હવે આપણને પેલું એનો જે ફોર્મેટ છે એ પેલો સ્ત્રી પુરુષના આવે એટલે આપણા મોઢામાં પાણી આવતું હોય છે. અમારા મુંબઈમાં એક શાસ્ત્રીજી છે, એક વખતે 4-5 ઘરડીઓ મને પધરાવણીમાં લઈ જતી હતી. એ દિવસે મને આ બ્રહ્મજ્ઞાન થયું. એના પહેલાં મને બ્રહ્મજ્ઞાન નહોતું. તો એ બધી ઘરડી દોષીઓ આપસમાં ચર્ચા કરી હતી કે શાસ્ત્રીજીની તમે ભાગવત સપ્તાહ પબ્લિકમાં કેમ રાખી? તો કે પબ્લિકમાં રાખીએ તો બધા શાસ્ત્રીજીને દક્ષિણા વધારે આવે ને. અરે ભલે દક્ષિણાથી આપણને એ તો દક્ષિણા તો શાસ્ત્રીજી લઈ જશે, આપણને શું લાભ થશે? તો એણે કહ્યું આપણે ઘરમાં રાખીએ તો શું લાભ થાય? બોલી ગોપીઓની એવી એવી લીલા વર્ણવશે કે જે પબ્લિકમાં નથી વર્ણવી શકાતી. ત્યારે મને ખબર પડ્યું કે ઘરડીઓને પ્રોબ્લેમ શું છે. મારે તો એકદમ ગભરામણ થઈ ગઈ. એ જેટલી વાર મને પધરાવણીમાં લઈ જતી મારા પેટનું પાણી હાલી રહ્યું હતું કે હવે આ ઘરડીઓ શું વાત કરશે કોણ જાણે. એક વખતે પ્રાઇવેટમાં રાખો, પછી જો ગોપીની કેવી કેવી વાતો બતાવે છે. મેં કીધું આ ફ્રસ્ટ્રેશનની બધી વાતો છે ઘરડી થઈ ગઈ એટલે. એની કંઈ એ રાસલીલામાં જોવાની જરૂરત જ નથી. આ પેલી રાસલીલા પણ ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ સાથે આત્મરમણની રાસલીલા છે. અને આ સૃષ્ટિની લીલા પણ રાસલીલા જ છે. ક્રિયાશક્તિ જ્ઞાન શક્તિ સંધિશ્યતે પરસ્થિતૌ વિશ્વોદ્ભવ સ્થિતિલયેશુ નિમિત્ત લીલા રાસાય. ભાગવત ચોખ્ખું કે છે આ આખી સૃષ્ટિ લીલા જે છે ને એ ભક્તિની તમારી દૃષ્ટિ હોય, ભક્તિની તમારી દૃષ્ટિ હોય તો આખી સૃષ્ટિની આ સર્ગ લીલા એક ભગવાનનું દિવ્ય રાસ છે. પણ આપણને પેલી ગોપીઓ જ જોઈતી હોય ને ઘરપણના ફ્રસ્ટ્રેશનને કારણે, કેમ કે પેલો એ ઘરડો થઈ ગયો અને તમે ઘરડી થઈ ગયો. તો હવે રૂપ સૃષ્ટિમાં તો આપણી દખલ છે નહીં, એટલે નામ સૃષ્ટિમાં કાંઈક મજા મેળવો. એવો એક જાતનો પરવર્ટેડ એ આનંદ છે, એ સાચો આનંદ નથી. નોન પરવર્ટેડ આનંદ જો લેવો હોય ને તો આ સૃષ્ટિની સર્ગલીલા પણ પ્રભુની રાસલીલા જ છે. એ વસ્તુને કોઈ દિવસે ભૂલવી ન જોઈએ. આપણી મનોવિકૃતિને કારણે આપણે પ્રભુના ઉપર એ બધી મનોવિકૃતિઓ રોપીને બીજો કંઈક અર્થ શોધી કાઢીએ છીએ. એ અર્થો ત્યાં શોધવાની જરૂરત નથી. અને ભક્તિનો જો તમારો અભિગમ હોય તો સૃષ્ટિની સર્ગલીલા પણ રાસલીલા છે. અને એક વાત સમજો કે જો ભક્તિની અભિગમ હોય તો એ તામસ ફલ પ્રકરણની રાસલીલા પણ ખરેખર તો સૃષ્ટિ સ્થિતિ અને લયની જ લીલા છે. એટલે મહાપ્રભુજી પણ ત્યાં એ કહેવાનું ભૂલ્યા નથી કે બ્રહ્મા વિષ્ણુ રુદ્રશ્ચ ભૂત્વા પુનઃ કૃષ્ણો અભવત. ત્યાં પણ મહાપ્રભુજી આ વાત કહેવાનું ભૂલ્યા નથી કે અહીંયા ભગવાન આ રાસલીલામાં સૌથી પહેલાં બ્રહ્માજી બન્યા. દશવિધ લીલાનો પ્રકાર બતાવી રહ્યો છું હું. 3 ને 3 ગુણા કરતાં 9 થાય અને એક ધર્મી પોતે લીલા વિહારી એમ 10 થાય છે. તો ત્યાં પણ બ્રહ્મા વિષ્ણુ શિવશ રુદ્રશ્ચ ભૂત્વા પુનઃ કૃષ્ણો અભવત. અને તે ન્યાયથી ભગવાને અહીંયા સૌથી પહેલાં રાસનો લીલાનામાં બ્રહ્મા તરીકે પ્રકટ થયા, પછી વિષ્ણુ તરીકે રાસલીલાનું પોષણ કર્યું, પછી રુદ્ર તરીકે પ્રભુ તિરોહિત થયા અને પાછા કૃષ્ણ બન્યા ધર્મી રૂપે. એ ત્યાં પણ મહાપ્રભુજી આ દશવિધ લીલાને જોવાનું ભૂલતા નથી. મહાપ્રભુજીની દૃષ્ટિની વિશાલતા અને આપણા દૃષ્ટિનું આંધળો પણ એ જ આપણા દુર્ભાગ્ય છે. ડૂબે વંશ કબીર કા કે ઉપજે પૂત કમાલ. આપણે મહાપ્રભુજીમાં બધી આપણી વિકૃતિઓ શોધી રહ્યા છે. મહાપ્રભુજીની એક દૃષ્ટિની વિશાલતા જુઓ કે જે વિકૃતિઓ છે એમાં પણ એમને લીલા શોધી છે કે અહીંયા ભગવાનની લીલા કેવી રીતે પ્રકટ થઈ. અને મહાપ્રભુજીએ જ્યાં લીલા શોધી છે ત્યાં આપણે આપણી વિકૃતિ શોધતા હોઈએ છીએ. એ આપણા દુર્ભાગ્ય છે. અને એ દુર્ભાગ્યનું ફક્ત એક જ કારણ છે કે આપણે મહાપ્રભુજીના ગ્રંથો નથી વાંચતા. મહાપ્રભુજીના ગ્રંથો વાંચો, આ ભગવદ લીલામાં વિકૃતિઓ શોધવાનો આપણો આખો અભિગમ ક્ષીણ થઈ જશે. મહાપ્રભુજીનો અભિગમ જાગશે કે વિશ્વોદ્ભવ સ્થિતિ લયેશ નિમિત્ત લીલા રાસાયતે નમ ઇદમ ચક્રમેશ્વરાય. તો આ વાત આપણે ખાસ સમજવી જોઈએ. તેથી જ્યારે આ પ્રશ્નનો આપણે વિચાર કરવો હોય ત્યારે સાંખ્યશાસ્ત્રમાં, કેમ કે વિદ્યાના મહાપ્રભુજી 5 પર્વ ગણાવે છે.
સાંખ્ય, વૈરાગ્ય, તપ, વૈરાગ્યમ સાંખ્ય યોગશ્ચ તપો ભક્તિશ્ચ કેશવે. આ વિદ્યાના 5 પર્વ છે. હવે એ 5 પર્વો સૃષ્ટિના લીલા તરીકે વર્ણવાયા છે. બ્રહ્માજીને તપથી સૃષ્ટિનો ઉપદેશ છે, બ્રહ્માજીને વૈરાગ્યથી સૃષ્ટિનો ઉપદેશ છે, બ્રહ્માજીને સાંખ્યથી સૃષ્ટિનો ઉપદેશ છે, બ્રહ્માજીને યોગથી સૃષ્ટિનો ઉપદેશ છે, બ્રહ્માજીને ભક્તિથી સૃષ્ટિનો ઉપદેશ છે. 5 વિદ્યાના 5 પર્વોથી સૃષ્ટિનો ઉપદેશ બ્રહ્માજીને આપવામાં આવ્યો છે. ત્યાં જોશો તો ખબર પડશે. ખાલી પરખવું પડશે કે ક્યાંક શું કહેવાઈ રહ્યું છે. વાંચવાથી ખબર નહીં પડે, પરખ તમારે કેળવવી પડશે. તો જ્યારે સાંખ્ય સૃષ્ટિથી કહેવામાં આવે ત્યારે સાંખ્યની સાધનાની એક વિલક્ષણતા છે કે સાંખ્ય શાસ્ત્ર શું કરે છે, આખી સૃષ્ટિને દ્રષ્ટા અને દૃશ્ય તરીકે સાંખ્ય શાસ્ત્ર એને જોવા માંગે છે કે આખી સૃષ્ટિ જે છે એક દૃશ્ય છે અને હું તેનો દ્રષ્ટા. હવે જો આખી સૃષ્ટિનું વર્ણન એ રીતે શરૂ થાય છે. કેવી રીતે? કે મૂળમાં પરબ્રહ્મ, તે પરબ્રહ્મમાંથી કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ તરીકે એ પરબ્રહ્મનો જે વ્યાપકતા તે અક્ષર બ્રહ્મ, તે અક્ષર બ્રહ્મનો પંચધા વિભાજન કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ તરીકે થયો. તેની પ્રક્રિયા મેં તમને વિસ્તારથી સમજાવી છે ઓલરેડી, એટલે એ વિસ્તારમાં હું નહીં જાઉં. પણ તેના પછી જે પ્રકૃતિ એટલે સત્વ, રજ, તમ ગુણનું સમાન અવસ્થા, સમતોલપણું. જ્યાં સત્વ, રજ અને તમ ત્રણેય ગુણ સમતોલપણામાં છે. એ પણ મેં તમને સમજાવ્યું કે આ સત્વ, રજ, તમ ગુણ જે છે ભગવાનના, એ ભગવાનના સચ્ચિદ આનંદના પશ્યકનું કશ્યપ થયેલા 3 ગુણો છે. પશ્યપના કશ્યપ થયેલા 3 ગુણો છે. કેમ કે અહીંયા ક્રિયારૂપે એ પ્રકટ થઈ રહ્યા છે, આનંદ રૂપે પ્રકટ નથી થઈ રહ્યા. એ જે 3 ગુણોની સમાનાવસ્થા એ પ્રકૃતિ, એમાંથી ઓચિંતું મહત્તત્વ ઉત્પન્ન થાય છે. મહત્તત્વ એટલે શું? બહુ સાધારણ ઉદાહરણથી તમને સમજમાં આવી શકે કે ક્યાંય પણ પાણી વહેતો હોય, પાણી વહેતો બંધ થઈ જાય ને, પણ પાણી વહ્યો છે તેની છાપ ત્યાં પડી જાય. કોઈ પણ સીડી, મકાનની સીડી ઉપર, તમે ઓફિસની સીડીઓ ઉપર જોશો ને તો દિન રાત લોકો ચઢ ઉતર કરતા હોય ને, પેલો જે કાટખૂણો હોય ને સીડીનો, એ ઘસાઈને લીસો થઈ જતો હોય છે. એ પોતાના ઉપર એ ચાલવાની પ્રક્રિયાને કારણે જે ઘસાવ આવે છે ને, ઘર્ષણ, એનો સાક્ષી હોય છે. રેલિંગ હોય ને, એના ઉપર હાથ રાખીને લોકો ચાલે ને, એ લીસો થઈ જતો હોય છે. થોડોક રંગ પણ એનો બદલાઈ જતો હોય છે. એટલે જે વ્યક્તિઓએ એના ઉપર હાથ રાખ્યો, જે વ્યક્તિઓ એના ઉપર પગ મૂકીને ચઢ્યા સીડી ઉપર, અથવા જે ભૂમિના ભાગમાંથી, નદીના જે ભાગમાંથી નદી નિરંતર વહી છે, તેના ઉપર પાણીના વહેણ, આપણને પાણી ન વહેતો હોય ત્યારે પણ વહેણની ડિરેક્શન દેખાતી હોય છે કે પાણી અહીંયા આવી રીતે વહેતું હોય છે. ઇવન કૂવાની પાલ ઉપર પણ તમે ગરગડીથી પેલું ગાગર ભરતા રહો તો કૂવાની પાલ પથ્થરની હોય, તેના ઉપર પણ પાછા એના ઇમ્પ્રેશન આવતા હોય છે. એટલે કોઈકનું ઇમ્પ્રેશન કેરી કરી શકે, પોતાનામાં જ ન રહે પણ બીજાનો કોઈક પ્રભાવ, ઇમ્પ્રેશન કેરી કરી શકે, અને તે કેરી કરી શકે. એ 3 ગુણોમાં પહેલું વૈષમ્ય એવું આવ્યું, સાત્વિક વૈષમ્ય, કે હવે એમાં જડતા નથી, એક જાતનો બીજાનો પ્રભાવ ગ્રહણ કરવાની ક્ષમતા. તમે કદાચ જોયું હોય, આપણે માંદા થઈ જઈએ ને ત્યારે ડૉક્ટરો શું કરે, ખાસ કરીને બેહોશી આવતી હોય ત્યારે પગમાં હથોડી મારે, આમ કરે,
જુએ કે ત્યાં ચેતના કેટલી છે. કારણ શું? આંખમાં તો ચેતના બહુ છે, પણ ઘસાઈને પગની ચામડી કડક થઈ ગઈ હોય ત્યાં પણ ચેતના કેટલી અવેલેબલ છે, સેન્સિટિવિટી કેટલી છે એને ચકાસે. હવે એક વાત સમજો, નાના બાળકના પગના તલિયામાં તમે ગલીપચી કરો ને, એને જેટલી થશે ને એટલી તમને તમારા પગમાં ન થાય. કેમ કે આપણા પગ કડક થઈ ગયા. કડક થઈ ગયા એટલે તામસ થઈ ગયા. નાનું બાળકનું જે પગ હોય છે ને એમાં એના ખૂન પણ દેખાતું હોય છે વહેતું. આપણા પગ તલિયાની ચામડીમાં અહીંયા આંખની નસોમાં દેખાય ખૂન વહેતું આપણને. આંખી થોડીક રાતના જાગીએ ને સવારે જુઓ ખૂન દેખાશે આંખમાં. બહુ ગોરા હોય ને માણસ, તેના ચહેરા ઉપર પણ ખૂન દેખાય. પણ ભેંસ જેવી ચામડી હોય છે પછી ખૂન ન દેખાય. એક સ્વાભાવિક વસ્તુ છે. તો એમ જ્યારે તામસપણું આવી જાય ને તે વખતે ભીતર શું વસ્તુ છે એ પ્રકટ થતી નથી, અને એ જલ્દીથી એ કોઈક બીજી વસ્તુનું ઇમ્પ્રેશન કેરી કરી શકે નહીં. ખ્યાલમાં આવ્યું? મહત્તત્વ એક એવો તત્વ છે કે જે પ્રકૃતિના સામે જે પુરુષ તત્વ ઉત્પન્ન થયો છે તેનો ઇમ્પ્રેશન કરી શકે છે, જેમ નાના બાળકના પગના તલિયાની ચામડી. થોડું પણ એમ કરો ને, બાળકને વધારે ગુદગુદી આવશે. આપણને એટલી ગુદગુદી ના આવે. આપણને એવા આપણા સેન્સિટિવ પાર્ટ છે બોડીના કે જ્યાં કોઈ ટચ ન કરતો હોય ત્યાં કોઈ ટચ કરે તો આપણને ગળી પછી થાય. મારે એક વખત એમ થયું કે કોઈકના ઘેર હું ગયો તો ત્યાં એવું હતું કે સ્નાન કર્યા પછી, સ્નાન તો આપણે કરીએ તે રીતે કરીએ, પણ પેલું શરીર પણ કોઈક બીજો લૂછે. બીજો કોઈ શરીર લૂછે તો મને તો હસી આવવા માંડી, કેમ કે ગલી પછી થવા માંડી મને. ભાઈ હું મારું શરીર હું પોછી લઈશ, તમે પહોંચવાની. કેમ કે નાનપણમાં ભાભીજીએ પહોંચ્યા હશે શરીર, પણ પછી ઘણા વર્ષથી કોઈએ પહોંચ્યું ન હોય ને આપણે આપણું શરીર લૂંછતા હોઈએ, એમાં કોઈ આપણને લૂછે ને તો ખરેખર હસી આવતી હતી ને ગળી પછી થતી હતી કે આ શું થઈ રહ્યું છે. એટલે આપણે જે પાર્ટમાં કોઈ સ્પર્શ ન કરતો હોય તે પાર્ટમાં સ્પર્શ કરે તો આપણને ગળી પછી થાય, પણ પગમાં ગળી પછી નથી થતી. પણ કેટલાક લોકોને હું જાણું છું, મારા મિત્રો, મારો એક મિત્ર મારી પાસે ભણવા આવતો, તે મને કહેતો, ગોસ્વામી તમારે ત્યાં મને પેન્ટ અને શર્ટ પહેરીને ભણવાનું નથી ગમતું, તો તમારે ધોતી ઉપરનું આપો ને મને. તો મેં કીધું ચાલ ધોતી ઉપરનું પહેરીને ભણ. ધોતી ઉપરનું પહેરીને ભણવા બેસ્યો ને પછી એ દેખાવડો બહુ. એટલે વૈષ્ણવો આવે અને ધોતી ઉપરનું પહેરીને બેસે તો એક વૈષ્ણવ મને પૂછે કે આપ શ્રી ક્યાંના સ્વરૂપ? એટલે મેં કીધું ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના સ્વરૂપ છે. તો એમને ખબર પડી નહીં કે ફિલ્મ, એમણે સમજ્યું કે આ પણ કોઈ બાળકની વેરાયટી હશે, 7 ઘર પૈકી કોઈ એક ઘર હશે. 7 ઘરો તો છે જ ને, એમાં કોઈક એક ઘર હશે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટનો. એને તરત એના ચરણ સ્પર્શ કર્યા. એના ચરણ સ્પર્શ કર્યા. ખેર એ તો કરીને ચાલતા હતા અને અમને તો રમૂજ પ્રસંગ થઈ ગયો. પણ એ મને કહેતો હતો કે યાર તું ચરણસ્પર્શ કેવી રીતે આપે છે? મને તો એને ચરણસ્પર્શ કર્યા તો શરીરમાં કરંટ દોડી ગયો એવું લાગ્યો. અમને તો ખબર જ નથી પડતી કોણ ક્યારે ચરણસ્પર્શ કરી જાય. એટલા બધા લોકો ચરણસ્પર્શ કરતા હોય છે કે કોઈ ચરણને છૂએ ને એનો અમને સેન્સેશન હવે નથી થતો. એણે તો મને કહ્યું કે જો મન તો પગમાં એને અડ્યો ને અહીંયા સુધી એમ કરંટ જેવું લાગ્યું. કેમ કે ન કોઈ અડતો હોય ને અચાનક ચરણને અડે ને તો કરંટ જેવું લાગે. મને કહેતો કેવી રીતે તમે ચરણ, તમે આપતા નથી, આપતા થશો તમને આવું થઈ જશે. મુદ્દો સમજ્યા કે નહીં તમે? દરેક વખતે એવું જ હોય છે. એટલે મુખ્ય મુદ્દો કે મહત્તત્વ એવો બાળકના પગતલિયા જેવો ફ્રેશ હોય છે એકદમ, કે એનામાં તરત પુરુષનો જે ચેતના છે એનો પ્રતિબિંબ પડવા માંડે છે. એ મહત્તત્વમાંથી મન, બુદ્ધિ અને અહંકાર ઉત્પન્ન થઈ જાય છે. કેમ કે ચેતના એનામાં પ્રતિબિંબિત થઈને મહત્તત્વમાં, તેનામાં મન, બુદ્ધિ, અહંકાર ડેવલપ થયા.
હવે આ આખા જુઓ, સૃષ્ટિની પ્રક્રિયા દ્રષ્ટાને ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે. સૃષ્ટિમાં દ્રષ્ટા કેવી રીતે ઉત્પન્ન થયો? મૂળમાં બ્રહ્મ દ્રષ્ટા હતો, જેના દૃશ્ય તરીકે આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. એ મૂળ દ્રષ્ટા અને મૂળ દૃશ્ય, એ મૂળ દ્રષ્ટા અને મૂળ દૃશ્યમાં દૃશ્યરૂપી સૃષ્ટિમાં પાછો દ્રષ્ટા કેવી રીતે ઉત્પન્ન થયો? તો મહત્તત્વમાં પહેલા ચેતનાનું પ્રતિબિંબ પડ્યું. જે ચેતનાનું પ્રતિબિંબ પડ્યું એ ચેતનાના પ્રતિબિંબને ગ્રહણ કરી શકે છે. આપણે પ્રકાશને પણ જોઈ શકીએ કે પ્રકાશનો કાચ ઉપર પ્રતિબિંબ પડે તો પાછો પ્રકાશ વળીને આપણા તરફ આવે, અને કોઈક એવા સરફેસ ઉપર પડે તો આપણા તરફ પાછો વળીને પ્રકાશ ના આવે. તો પ્રકાશના માટે પણ એ જ વ્યવસ્થા છે કે કોઈક સરફેસ ઉપર પ્રકાશ પાછો પરાવર્તિત થઈને આપણને એની જ રીતે, અહીંયા પણ કાર એવી આવી ગઈ હશે, તમે કદાચ જોયું હોય કે ન જોયું હોય. નવી જૂની કારોમાં શું હતું? પાછળના ભાગમાં એક બત્તી જોડે અને એક બત્તી જોડાતી. હવે નવી કારો કેવી ઉત્પન્ન થઈ છે કે બત્તી એક જોડે પણ એને ચોમેર રિફ્લેક્ટર લગાવેલા હોય. રિફ્લેક્ટર લાગેલા હોય એટલે બત્તી એક જોડે, બલ્બ એક જોડે, પણ 10 બલ્બ એમાં જોડાયેલા દેખાય આપણને પાછળ. અહીંયા પણ હશે એવી કારો. નવી કારોમાં એ સિસ્ટમ ઉત્પન્ન થઈ છે કે બલ્બ એક જોડે અને ચોમેર એને 10, 15, 20, 25 રિફ્લેક્ટર લગાવે. રિફ્લેક્ટરને કારણે બલ્બ એક જ જોડાતો હોય પણ પ્રકાશ એનો 10 ગુણો આપણને મળતો હોય છે. તો એ મહત્તત્વ છે, રિફ્લેક્ટ જે કરે છે. ચેતનાને જે રિફ્લેક્ટ કરી શકે, રિફ્લેક્ટ કરી શકવાને કારણે એને મહત્તત્વ કહેવામાં આવે છે. ચેતનાને રિફ્લેક્ટ કરી શકે છે પોતાનામાં, તેથી એમાં ચેતના અને અચેતના એટલે ચેતના અને સત્તાનો સૌથી પહેલાં મિશ્રણ થાય. એ મિશ્રણ થયા પછી એમાં મન, બુદ્ધિ, અહંકાર ડેવલપ થાય. મન, બુદ્ધિ, અહંકારથી દૃષ્ટા ઉત્પન્ન થાય. દૃષ્ટા ઉત્પન્ન થયા પછી એમાં દર્શનના કરણો ઉત્પન્ન થાય, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વગેરે. પછી તન્માત્રા ઉત્પન્ન થાય, જેનાથી સૌથી પહેલાં આપણા દૃષ્ટિનો એક વાત ધ્યાનથી સમજો કે આપણી આંખ ઘડાને નથી જોતી, માઇન્ડેડ ઘડાના રૂપને જુએ છે. ઘડાને આપણી આંખ જોઈ શકતી જ નથી, ઘડાના રૂપને જ જુએ છે. ઘડાને જોતી હોય ને તો આંખમાં ચળ આવે. કોઈ દિવસે ઘડા સાથે આંખ આમ કરીને જુઓ તો ખબર પડશે. ઘડાને નથી જોતી, ઘડાને સ્પર્શતી નથી આપણી આંખ. આપણી આંખને ઘડાનો રૂપ સ્પર્શે છે. ગધેડાને આપણા કાન સાંભળતા નથી, ગધેડાની હોંચીને આપનું કાન સાંભળે છે. એટલે તન્માત્રાઓ જે છે ને, ફૂલને આપણે નાકમાં ઘુસાડતા નથી. ખરેખર ફૂલને નાકમાં ઘુસાડતો જ કદાચ ઓછી સુગંધ આવશે, પણ ફૂલની જે ફોરમ છે એ નાકમાં ઘૂસતી હોય છે. અને એક વાત સમજો કે કોઈ પણ ઢોકળા હોય કે રસગુલ્લા હોય કે ફાફડા હોય, જીભ જે છે ને એનો સ્વાદ નથી લેતી, રસનો સ્વાદ લે છે. તે આપણી ઇન્દ્રિયો જે છે ને એ તન્માત્રાઓના સંપર્કમાં આવે છે, અને એ તન્માત્રાઓ જેનામાં ઘનીભૂત થાય છે તેને આપણે પંચમહાભૂત કહીએ છીએ. તો એકંદરે જુઓ તો આખી આ દૃશ્ય સૃષ્ટિ દૃષ્ટાથી કેવી રીતે ઉત્પન્ન થઈ રહી છે તેનો આખો વર્ણન છે. અને કેમ કે અંતે દૃષ્ટાને પોતાની ચેતનાના સ્વરૂપમાં અવસ્થાન કરવું છે. સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થસ્સ નિગદ્યતે. તેથી સાંખ્યના પ્રક્રિયાના મુજબ આ આખી સૃષ્ટિનો વર્ણન દૃષ્ટાના દૃશ્ય તરીકે પરિણમવાનો આખો પ્રક્રિયા છે. અને એ મોડલથી ભાગવત આપણને સમજાવવા માગે છે કે મૂળ જે દૃષ્ટા બ્રહ્મ તે આ દૃશ્ય જગત રૂપે કેવી રીતે પરણ્યો. એક વિદ્યાની એક પ્રક્રિયા છે. એ જે વિદ્યાની પ્રક્રિયામાં દૃષ્ટાનું દૃશ્યના રૂપે પરિવર્તન કેવી રીતે થયું એ પ્રક્રિયામાં આખો મહત્તત્વ પંચ જ્ઞાન, બુદ્ધિ, મન, અહંકાર, ચિત્ત, અને બુદ્ધિ, મન, અહંકાર, ચિત્તથી પછી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અને તેમાંથી તન્માત્રા, અને પછી તેમાંથી પંચ મહાભૂત ઉત્પન્ન થયા. એ દૃષ્ટામાંથી દૃશ્ય ઉત્પન્ન થવાની આખી સૃષ્ટિની પ્રક્રિયાનું વર્ણન કર્યું છે. અને એમાં દોષ શા માટે દેખાડવામાં આવે છે? એટલા માટે નહીં કે દોષ છે. મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, વિષયો ભગવાન, વિષયો ભગવાન, વિષયતા માયાજન્યા. તો વિષય તો ભગવાન છે, પછી વિષયનો દોષ કેવી રીતે હોઈ શકે? ભગવાનમાં દોષ હોય તો વિષયમાં દોષ હોય.
પણ જો તમને સાંખ્ય પ્રક્રિયાથી દૃષ્ટામાં અવસ્થાન કરવું હોય તો વિષય દોષ છે. દૃશ્યમાં અવસ્થાન કરવું હોય તો વિષય ગુણ છે. વાત ધ્યાનથી સમજો. જો તમને દૃશ્યમાં અવસ્થાન કરવું હોય તો દૃષ્ટા હોવું દોષ છે. એટલે જ નિરોધની પ્રક્રિયામાં સ્વરૂપ વિસ્મૃતિપૂર્વક ભગવદરૂપ વિષયમાં આપણો નિરોધ થવો જોઈએ. પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદરૂપ વિષયમાં આપણો નિરોધ થવો જોઈએ. એમાં ઉલટી પ્રક્રિયા છે. તો તેમાં આ પ્રક્રિયા અંગભૂત બની શકે છે, પણ માણવાની આ પ્રક્રિયા નથી. તેમાં ભગવાને લીલા કેવી રીતે કરી કે ભગવાન અગણિતાનંદ છે અને અગણિતાનંદ પોતાના ગણિતાનંદ રૂપ એટલે ગણિતાનંદ જેવા અક્ષર બ્રહ્મમાં ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ સાથે રમણ કરી રહ્યા છે. અને આખું આ જગત જે છે એ ક્રિયાશક્તિનો પરિણામ છે અને આપણે પ્રભુની જ્ઞાન શક્તિના અંશો છીએ. એ રીતે જોઈને લીલા રૂપે જોવાનું. એટલે આખી સૃષ્ટિમાં એક લીલા પ્રકટ થઈ જશે. વિશ્વોદ્ભવ સ્થિતિલેશ નિમિત્ત લીલા રાસાય તે નમૈદમ ચક્રમેશ્વરાય. તો ત્યાં વિષયમાં અવસ્થાન કરવાનું છે. ભગવાન રૂપી વિષયમાં આપણો નિરોધ સિદ્ધ કરવાનો છે. તો ત્યાં વિષય દોષ નથી, વિષય ગુણ થઈ ગયો. દૃષ્ટામાં અવસ્થાન કરવું હોય તો વિષય દોષ થઈ ગયો. તે વખતે તમે કહો કે અમે વિષયમાં અવસ્થાન ન કરીએ, અમે તો અમારા દૃષ્ટામાં અવસ્થાન કરીશું, તો મહાપ્રભુજી તમને ગાળો આપશે. શું ગાળો આપે છે જુઓ ધ્યાનથી. કે જળમાં આનંદ તિરોહિત છે, જીવમાં ગુપ્તાનંદા યતો જીવા નિરાનંદમ જગદ્યત પૂર્ણાનંદો હરિસ્તસ્માત ભક્તૈ સેવ્ય સુખાર્થિભી. આ જગતને નિરાનંદ કહી દીધો. દોષ આવી ગયો કે નહીં? નિરાનંદમ ગુપ્તાનંદા યતો જીવા. તમે ગુપ્તાનંદ છો. તમે તમારામાં દૃષ્ટા તરીકે સ્થિત થવા માંગો છો. તમામ શેનામાં તમને મહાપ્રભુજી ચોખ્ખી આજ્ઞા કરે છે કે તમને દૃષ્ટામાં અવસ્થિત થશો તો ફક્ત તમને આત્મસુખ મળશે. તમે કહેશો ના ના અમે આત્મસુખથી ચડિયા તો બ્રહ્મસુખ લેવા જશું, તો મહાપ્રભુ કહે છે તો તમે બ્રહ્માનંદમાં અવસ્થિત થઈ ગયા. ભજનાનંદમાં હજી વાર છે તમને. ભજનાનંદમાં અવસ્થિત થવું હોય તો શેનામાં નિરુદ્ધ થવું પડશે? ભજનીય વિષયમાં. તે આપણા ઠાકુરજી સર્વાનંદ રૂપ છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમ બ્રહ્ત પૂર્ણાનંદો હરિસ્તસ્માત શ્રી કૃષ્ણ એવ ગતિર્મમ. એમ નિરાનંદમ જગદ્યત પૂર્ણાનંદો હરિસ્તસ્માત ભક્તૈ સેવ્ય સુખાર્થિભી. તો ત્યાં વિષયમાં આપણો નિરોધ છે, કેમ કે લીલાને માણવી છે. તો આખી સૃષ્ટિ ક્રમ ત્યાં બદલાઈ ગયો, સાધના ક્રમ બદલાઈ ગયો. આપણા ઠાકુરજીને માં આપણે દશવિધ લીલા જોવાની છે. નિરંતર જે વાત હું કહી રહ્યો છું આ હેતુથી કે ભગવાનના સ્વરૂપ રૂપ વિષયમાં આપણે આખી આપણી સાધનાને કેન્દ્રિત કરવી છે અને તેમાં દશવિધ લીલા જોવાનો ઉપક્રમ કરવો છે. દૃષ્ટામાં આપણને અવસ્થિત નથી થવું. તેથી જ મહાપ્રભુજીએ બાલબોધમાં સ્વરૂપસ્થો યથા જીવ કૃતાર્થસ્સ નિગદ્યતે એ સાંખ્યની પ્રક્રિયાના અંતર્ગત સમજાવી દીધું કે તમને ગમતું હોય તો આ કરો અને ન ગમતું હોય તો નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. એટલે તમારા તનથી, તમારા વિત્તથી, તમારા ચિત્તથી, તમારા અહંકારથી, તમારા પરિવારજનથી તમે તમારા સેવ્ય ઠાકુરજીમાં જોડાઓ તો એ તમારો ભક્તિ યોગ સિદ્ધ થઈ જશે. આખો ભગવત સ્વરૂપ રૂપી વિષયમાં અવસ્થિત થવાની સાધનાનો આખો પ્રકાર અને આખી સૃષ્ટિને તે રીતે જોવાનો આખો પ્રકાર આખો એક પ્રકાર છે. તો એ પ્રકારને વર્ણવા માટે સૃષ્ટિના પણ એવી જ રીતે વર્ણવામાં આવે છે અને સૃષ્ટિમાં પણ સર્ગલીલામાં પણ એ જ જાતની ભાવના કરવામાં આવે છે. એ આખી આપણી સિસ્ટમ છે જેને આપણે સમજતા નથી. એટલે સાંખ્ય પ્રક્રિયાના રૂપે આ વાત કહેવામાં આવી છે, કેમ કે સાંખ્યને દૃષ્ટામાં અવસ્થિત થવું છે. ઉપપત્તિના નિરૂપણમાં થઈ ગયો સમય. આજે સમય થઈ ગયો. આપણે 6 વાગે પૂરું કરવું હતું, 6:30 વાગી ગયા. એટલે આપણે કાલે કરીશું. આજનો આ પ્રકરણ અહીંયા રાખીને બાકીના જે પ્રશ્નો છે
પૂરો પ્રયાસ કરીશું કે બધા પ્રશ્નોનો સમાધાન વિચારી શકીએ આપણે, પણ જેટલું થાય તેટલું ભગવદ ઈચ્છાથી. હું તો એક સાચી વાત કહું કે મારી બુદ્ધિથી એમ વિચારીને આવ્યો હતો કે અહીંયા કોઈ પૂછશે જ નહીં ને મારે ખાલી ભાષણ જ કરવું પડશે, પણ આ પ્રશ્નોની એવી ભરમાર થઈ છે, એક પ્રભુની મોટી જબરદસ્ત લીલા મને તો લાગે છે. કેટલા બધા પ્રશ્નો અહીંયા છે અને પાછા પ્રશ્નો અસંબદ્ધ નથી, બધા સંબદ્ધ પ્રશ્નો છે. એટલે ખરેખર ભગવાનની લીલાનો મને આનંદ અનુભવાઈ રહ્યો છે, રોમાંચ થઈ રહ્યો છે. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપા વિના આવું કૃપા વિના સિદ્ધિ નવ થાય રે. તેથી આશ્રય પદનું ગાન કરીને આજનું સત્ર અહીંયા સમાપ્ત કરીએ. દૃઢયન ચરણન કેરો ભરોસો, દૃઢયન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દૃઢયન ચરણન કેરો. साधन और नहीं या कली में, जासो होए निवेरो, दृढ़ैन चरणन केरो. चिंता संतान हंतारो, यत्पादाम्बुजरे नव, स्वीयानां तान् निजाचार्या, प्रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत्, तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया, चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं, लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं. चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा, षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये. શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કીર્તન વગેરે કેવી રીતે કરવું? ગમે ત્યારે ટાઈમ હોય ત્યારે વાંચન થઈ શકે કે વ્યવસ્થિત રીતે પૂજન કે મંગલાચરણ કરીને જ કરાય? એવું છે કે બંને વિધિ એમાં છે. એક મુદ્દાની વાત આમાં સમજવાની કે શ્રવણ કહીએ, આજની તારીખમાં શ્રવણની બાબતમાં ઘણા લોકોને
અમુક ભ્રમણાઓ થઈ ગઈ છે. અને જેમ મેં તે દિવસે કહ્યું કે ભ્રમણા થાય એમાં કાંઈ વ્યક્તિનો ગુનો નથી, કેમ કે બુદ્ધિનો સ્વભાવ છે કે જ્યારે તામસ અવસ્થામાં બુદ્ધિ હોય ત્યારે ભ્રમ ઉત્પન્ન કરે. પણ એ ભ્રમો, એ ભ્રાંતિઓનું જ્યારે આપણે અહંકાર કરવા માંડીએ ને, પછી ભ્રાંતિ સહેલાઈથી નિવૃત્ત ન થાય. અજ્ઞાન થવું જેમ ખરાબ નથી, પણ અજ્ઞાનનો અહંકાર કરવા માંડીએ તો પછી અજ્ઞાન નિવૃત્તિના બહુ અઘરું પડી જાય કામ. તે રીતે સંશય થવું ખરાબ વસ્તુ નથી. ચિત્તમાં, બુદ્ધિમાં રાજસ અવસ્થા હોય તો સંશય થાય, પણ સંશયનો અહંકાર કરીએ તો પછી અઘરું થઈ જાય કામ સંશયને દૂર કરવું. એવી જ રીતે શ્રવણની બાબતમાં અને ભજનની બાબતમાં, આપણા ચતુશ્લોકીની ભાષામાં કહીએ તો સેવા કથાની બાબતમાં ઘણી બધી ભ્રમણાઓ આપણને થઈ ગઈ. અને તે ભ્રમણાઓને કારણે ઘણું બધું કાચું કપાતું હોય છે. એ ભ્રમણાઓને દૂર કરી શકાય. મહાપ્રભુજીના થોડાક વચનોનો આપણે અવગાહન કરીએ તો એ બધી ભ્રમણાઓ તરત નિવૃત્ત થઈ જાય એવી છે. પણ એ ભ્રમણાનો અહંકાર કરી લઈએ તો પછી બહુ અઘરું કામ થઈ જતું હોય છે નિવૃત્ત કરવાનું. મારો કહેવાનો મુદ્દો એ કે શ્રવણની બાબતમાં એક શ્રવણ જે છે એ આપણી સમજને સુધારવા માટેનું શ્રવણ છે, કે આપણી સમજ કેવી રીતે સુધરે. અને સમજને સુધારવા માટેનું જે શ્રવણ છે, અથવા મનન અથવા કીર્તન, પણ ઘણા લોકોને એમ એવો ખોટો ખ્યાલ છે કે સ્મરણ કે કીર્તન કરવાની આવશ્યકતા નથી, કેવલ શ્રવણ કરવાથી જ બધી સમજ સુધરી જાય એવું નથી. ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે આપણે એને શ્રવણ કરીએ તો ન સુધરે, મનન કરીએ તો સુધરે. ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે આપણે મનન કરીએ તોય ન સુધરે, કીર્તન કરીએ તો સુધરે. અને એમાં સૌથી મોટું એક ઉદાહરણ કીર્તન જ છે પાછું. કોઈ પણ કીર્તન ગાતા હોય સારા, આપણે ત્યાંના અષ્ટછાપ ભગવદીના 100 વખત તમે સાંભળો, ખ્યાલ નહીં આવે. એક વખત ગાવાનો પ્રયાસ કરો. શરૂઆતમાં સુર કદાચ ઓછા લાગશે, ગાવા માંડશો, ધીમે ધીમે પોતાની મેળે સુરો આવવા માંડે છે. તો સેવાનું પણ એવું જ છે. આજકાલ તો ટીવી થઈ ગઈ, તમે બધું જોતા હશો કે ઓલિમ્પિક ખેલ આવે, આ ક્રિકેટ આવે, ટીવી ઉપર બધું આપણને દેખાય. કેવી રીતે બોલ ફેંક્યો, કેવી રીતે ફિલ્ડિંગ કરી, કેવી રીતે બેટિંગ કરી, કઈ સ્ટાઇલથી, કોપી બુક સ્ટાઇલથી બેટિંગ કરી. એમ જોવાથી કંઈ ક્રિકેટ રમવાનું આવે? ના આવે. એક વખતે બેટ હાથમાં લઈને ઊભા થાઓ, તમારા દોસ્તારને કહો કે બોલ ફેંકવાનું શરૂ કર. 2, 4, 10 વખત નહીં લાગશે ફટકા, છેવટે લાગવા માંડશે. અને એક વખતે ફટકો લાગ્યો તમારો, બસ પછી ક્રિકેટ શરૂ થઈ ગઈ. તો ઘણી બધી વસ્તુઓ, કોઈને તરતા જોઈએ તો તરવાનું ના આવડે, પણ પોતાની જાતને ઝંપલાવ પાણીમાં, હાથ પગ પછાડશો ને પછી તરવાનું આવી જાય છે. તો એવી જ રીતે ફક્ત શ્રવણ જ સમજ સુધારવાનો સાધન છે એવી ભ્રમણા મનમાં રાખતા નહીં. ઘણી વખતે મનનથી પણ સમજ વધતી હોય છે, અને ઘણી વખતે કીર્તનથી પણ સમજ સુધરતી હોય છે. એટલે એમાંથી તમને કયું માફક આવે છે એ હું ન કહી શકું. તમને પોતાને ખબર પડવું જોઈએ ટ્રાયલ એરર મેથડથી, કે શ્રવણથી મારું સમજ સુધરી ગઈ કે ન સુધરી ગઈ. નથી સુધરતી એટલે પછી સમજી જવું કે શ્રવણ મારા માટે નથી, હું શ્રવણ માટે નથી, મારે મનનમાં જવું જોઈએ. કરીને જુઓ મનન. મનનથી સુધરે છે કે નહીં તમારી સમજ? સુધરતી હોય કોઈ વાંધો નથી, ન સુધરતી હોય તો પછી સમજી જવું તમારે કે મનન કરવાથી તમારો દાડો નહીં વળે, તમને કીર્તન કરશો તો વળશે. તો એમ દરેક વસ્તુમાં આપણને થોડીક ટ્રાયલ એરર મેથડ કરવાની હોય છે. તો એ શ્રવણ
સ્મરણ અને કીર્તન ભાગવતના સંદર્ભમાં કહેતા હોઈએ તો, શાસ્ત્રના સંદર્ભમાં કહેતા હોઈએ તો શ્રવણ મનન નિધિધ્યાસન કહેવામાં આવે છે. કોઈ પણ સ્કૂલના કે કોલેજના જે હોય છે પાઠ્યક્રમ, એમાં ટીચરનું સાંભળવું, પોતે હોમવર્ક કરવું, પેપર સોલ્વ કરવા, ગાઈડ વાંચવી, એ બધા શ્રવણ મનન કીર્તનના પ્રકાર છે. જુદા જુદા ફિલ્ડમાં જુદી જુદી રીતે. એમાંથી કોને ક્યાં શેનાથી સમજમાં આવે છે, કોઈ પણ એક નિયમ આપણે બાંધી ન શકીએ, પણ દરેક વ્યક્તિએ પોતપોતાના રીતે આમાં પ્રયાસ કરે તો સમજ નથી કેળવી શકાતી એવું નથી. આપણી ભીતર રહેલી સામર્થ્યો અને સંભાવનાઓને આધારે આપણે સમજ કેળવી શકીએ. હવે જ્યાં સમજ કેળવવાનો પ્રશ્ન છે ભાગવતના શબ્દોનો કે અર્થોનો કે તાત્પર્યોનો, તે શબ્દ અર્થ અને તાત્પર્યની સમજ કેળવવા માટે તમે બેસીને ભાગવત વાંચો કે સૂતા સૂતા વાંચો કે કોઈ રીતે પણ વાંચો, એમાં પારાયણના એટલે પારાયણ કરવું, શ્રવણને તમે પઠનથી સબસ્ટિટ્યૂટ કરી શકો, શ્રવણના ઠેકાણે તમે પઠન પણ મૂકી શકો. તો પઠનથી તમારે કરવું કે મનનથી જ કરવું, કે આજે ઘણા મોબાઈલ આવી ગયા લાગે છે અહીંયા. તો જેને જેવી રીતે માફક આવે તે રીતે કરે, પણ મૂળ મુદ્દાની વાત એ છે કે એમાં આ બેસવા કરવાનો નિયમ નથી જ્યાં સુધી સમજનો પ્રશ્ન છે. સમજવા માટે જે આપણે પઠન શ્રવણ કે મનન કે કીર્તન કરતા હોઈએ તેને કોઈ પણ મુદ્રામાં ક્યારે પણ કરી શકાય, પણ પછી ભક્તિની સાધનાના રૂપે, નવધા ભક્તિના અંગ રૂપે જ્યારે આપણે શ્રવણ મનન કીર્તન કરતા હોઈએ તે વખતે એક વાત સમજો કે જો તમે ભક્તિને એ ગરિમાથી નહીં સાધના કરો તો થશે શું કે તેને કારણે ભક્તિની ગરિમા ઓછી થશે. ભક્તિની ગરિમા ઓછી કરવામાં કાંઈ ભક્તિને વાંધો નથી આવતો. તમારા ભીતર જે ભક્તિ ભાવ કેળવાશે એની ગરિમા તમને પોતાને નહીં અનુભવાય. ભક્તિને વાંધો નહીં આવે, તમને પોતાને વાંધો આવી જશે. એક વાત સમજો, આપણી વાલી દીકરીને આપણે હેતથી આંખમાં આંસુ લાવીને વિદાય કરતા હોય તો જમાઈ રાજને પણ એમ લાગે કે આ દીકરીનું કોઈક છે માયરિયામાં, પણ જમાઈને આપણે એમ કહીને આપીએ કે બહુ ભારે પડી ગઈ છે, હવે તમે લઈને જાઓ ને કે અમારો છુટકારો થાય, તો પછી એવી જે દીકરી હોય ને એને સાસરિયામાં કેટલું માન મળે. એમને ખબર પડી જાય રહસ્ય કે આ ત્યાંય ભારરૂપ છે ને અહીંયા ભારરૂપ જ થવાની છે. એટલે તમે જ્યારે તમારી સાધનાને એ ગરિમા આપશો ને તો એ સાધના તમને ગરિમા આપશે. ધર્મો રક્ષતિ રક્ષિત. ધર્મને તમે ગરિમાથી જાળવશો તો ધર્મ તમારી ગરિમા જાળવી શકે છે. ધર્મની ગરિમા જો તમે ન જાળવો અને ધર્મ તમે જાળવ્યો પણ એની ગરિમા ન જાળવી તો અંતે તમારો ધર્મ ધાર્મિક હોવાનો ભાવમાં પણ એ ગરિમા નહીં આવે જે ગરિમા આવવી જોઈએ. ખ્યાલમાં આવ્યું ને? ઘણા બધા, એક વાત ધ્યાનથી સમજો કે અપ્રશ્ન નિયમો કે આવા બધા જે બેસવાના નિયમ કે હાથ ખાસા કરવાના કે ઠાકુરજીની સામે જતાં પહેલાં દંડવત કરવાના નિયમ, હાથ જોડવાના નિયમ, ઠાકુરજીને પોતાનો વાંસો નહીં દેખાડવાનો, એ બધા જે નિયમો હતા એ શા માટે? ધારો કે આપણે ઠાકુરજીને હાથ ન જોડીએ કે દંડવત ન કરીએ અને સીધા સેવામાં નહાવા માંડીએ અને સેવા કરવા માંડીએ, કરી શકાય, ઠાકુરજીને કોઈ વાંધો નથી આવતો. પણ એવી રીતે જો તમે સેવતા થશો ઠાકુરજીનો તો તમારી સેવાની ગરિમા ઓછી થઈ, સેવાની ગરિમા ઓછી થઈ, તેથી તમારા સેવીની ગરિમા ઓછી થઈ, અને સેવીની ગરિમા ઓછી થઈ ત્યારે તમારા સેવકપણાની ગરિમા ઓછી થઈ ગઈ, અને સેવકપણાની ગરિમા ઓછી થઈ એટલે આખો સેવા તમારો એક નાટક થઈ ગયો. એમાં પેલો જે ગરિમા આવવી જોઈએ
તે ન આવે. એટલે એ ગરિમા જાળવવા માટે આપણને આ બધું કરવું આવશ્યક હોય છે. હાથ ખાસા કરીને કરીએ તો આપણને ખ્યાલ રહે. તમને ખ્યાલ હશે બરાબર કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે, જોકે આજે તો આપણે ગ્રંથો નથી વાંચતા, તે મોટી એ બાબતમાં અવ્યવસ્થા ફેલાઈ ગઈ છે અને લોકોને કોઈ જાતની ગરિમાનો ખ્યાલ નથી રહ્યો. પણ મહાપ્રભુજીનો સિદ્ધાંત આ બાબતમાં એકદમ સ્પષ્ટ છે કે બ્રહ્મ સંબંધ આત્મસમર્પણની દીક્ષા દરેકને લેવાની ને દરેકને આપવાની ન હોય. જેનાથી પોતાના ઘરમાં સેવા નભતી હોય તેને લેવાની ને આપવાની હોય. મહાપ્રભુજીએ ક્યાંક પુષ્ટિજીવ ઉપર અનુગ્રહ કરવા માટે એટલું કહી દીધું કે શરણ માર્ગનો અધિકાર બધાને છે, અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. હવે અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ, તેની બાબતમાં પણ અમુક ગરિમાઓ જાળવવા માટે જે કાળજી લેવાની પદ્ધતિ હતી તે આપણે લીધી નહીં. અને આજે લગભગ પુષ્ટિ માર્ગમાં એવી પદ્ધતિ ચાલે છે કે અમે જાજરૂ જતા હોઈએ, મહારાજ થોડું કંઠી આપી દો ને, તો ચાલો કંઠી આપીને જાજરૂ જવાનું. જાજરૂથી આવે એટલે લઈ આવ્યા, કંઠી આપો ને કંઠી આપી દો. કોઈક લોકો સ્ટેશનમાં આવીને લે કે આને કંઠી આપો ને આપો કંઠી. આપી દો કંઠી, કંઠી આપવામાં કંઈ વાંધો નથી. કેમ કે અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ, એનો શુદ્ધ પ્રભાવ જનતા ઉપર એવું થઈ ગયું કે અષ્ટાક્ષરની દીક્ષાની ગરિમા એટલી નથી. જ્યારે કે હકીકતમાં મહાપ્રભુજીના મત પ્રમાણે અષ્ટાક્ષરની ગરિમા પંચાક્ષર કરતાં વધારે છે. કેમ કે પંચાક્ષરમાં ઘણા બધા નિયમો તમને જાળવા પડશે અને શરણાગતિ તો સર્વોદ્ધારક છે, એટલી ગરિમા છે. પણ સર્વોદ્ધારક હોવાને કારણે કાંદા બટાટાની માફક ફૂટપાથ ઉપર વેચાતી હોય તો આપણને એની વેલ્યુ ન લાગે, અને દુકાનમાં મોલમાં ઊંચા ભાવથી વેચાતી હોય તો આપણને લાગે કે માલ બહુ ઊંચો છે. માણસની શું છે, મનોવૃત્તિ એવી જાતની છે. એટલે અમુક ગરિમા જાળવીએ ને તો ગરિમા જળવાય, ગરિમા ખંડિત કરીએ તો ગરિમા ખંડિત થઈ જાય. હવે બ્રહ્મ સંબંધમાં કાંઈ વધારે ગરિમા નહોતી જાળવી, પણ એક નાનકડી 2 ગરિમાઓ આપણે જાળવી છે સંપ્રદાયના પરંપરાએ. સિદ્ધાંતની વાત નથી કરી રહ્યો, સિદ્ધાંત પ્રમાણે વાત એકદમ સ્પષ્ટ હતી, પણ પરંપરામાં 2 ગરિમા જલવાણી. એ ગરિમા કઈ કે એક તમારે ઉપવાસ કરવો પડશે અને એક સ્નાન કરવો પડશે. એના કારણે વૈષ્ણવને લાગે કે ઓ બ્રહ્મ સંબંધ બહુ મોટી દીક્ષા છે, બહુ મોટી દીક્ષા. બસ બ્રહ્મ સંબંધ લીધો એટલે આત્મ ઉદ્ધાર થઈ ગયો. મહાપ્રભુજી એવું નથી માનતા. બ્રહ્મ સંબંધ લેવાથી તમે ફસાઈ જતા હો છો. કેમ કે જો તમે બ્રહ્મ સંબંધ ન લીધો હોય ને સેવા ઘરમાં ન કરો તો મહાપ્રભુજી હિસાબે તમે કોઈ ગુનો નથી કર્યા, કાંઈ પણ ગુનો નથી કર્યો, લેશ માત્ર. પણ બ્રહ્મ સંબંધ લઈને તમે તમારા ઘરમાં સેવા ન કરો, સેવા કરવા માટે તમે બ્રહ્મ સંબંધ ન લો, તો પરણ્યા પછી તમે બાયડીને ઘરમાં નથી લાવતા, પરણ્યા પછી તમે પતિને ઘેર નથી જઈ રહ્યા, એવો ગુનો તમને થાય. પ્રૌઢાપી દુહિતા યદ્વત સ્નેહાન ન પ્રેષ્યતે વરે, એવી ગતિ તમારી થઈ. એ વધારે ગુણ. ન પરણી હોય ને સસરાલે ન જાય, તેમાં કોને વાંધો હોઈ શકે? થોડોક વાંધો હશે કોઈકને, પણ વધારે વાંધાજનક વાત નથી ને. પરણે અને પછી સસરાલ ન જાય તો એક તરફ એ ઘર બગડે ને આ તરફ આ ઘર બગડે, 2 ઘર બગડતા હોય છે. તો એ ગરિમા છે જાળવવા માટેની. એટલે એ જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ તે વખતે ફક્ત સ્નાન કરીને ઉપવાસ કરવાનો જ એક વિધાન વધી ગયો. તેથી લોકોના મનમાં આજે એક વાત સમજો, ધ્યાનથી સમજો, કે જો ચાંદ ઘોટાવવાની હોય, ઘર છોડવાનું હોય, સંસાર છોડવાનો હોય, જૈન મુનિની માફક ગ્રહ ત્યાગ કરો ત્યારે બ્રહ્મ સંબંધ મળશે, તો બ્રહ્મ સંબંધની ગરિમા ઓર વધી જાત. લોકો એમ માનતા કે ઓહો બ્રહ્મ સંબંધ એટલે સાક્ષાત મુક્તિ. એ આપણે કેટલી ગરિમા આપીએ છીએ એનાથી ગરિમા જળવાતી હોય છે. ધર્મો રક્ષતિ રક્ષિત.
જૂના જમાનાના જેટલા પણ કાવ્ય જોશો ને, જેટલા પણ કાવ્ય, તમારા ગુજરાતના પણ એવા કાવ્ય હશે, યુપીમાં, રાજસ્થાનમાં, બધે ઠેકાણે એવા કાવ્યો છે કે સ્ત્રીઓ પેલો પાલવ ઘૂંઘટ કાઢતી હતી, તો ઘૂંઘટ ખોલે એમાં સ્ત્રીનો મુખ જોવામાં માણસ પાણી પાણી થઈ જતો. આજે બધા મોઢું ખોલીને ફરે છે તો કોઈને મુખ જોવાની કિંમત નથી રહી. ખોલીને ફરો ને તમારે મારે શું જાય. જૂના જમાનામાં એમ ઘૂંઘટ ખોલે તો એમ માણસ પાણી પાણી થઈ જતો કે ઘૂંઘટ ખોલી ગયો. જેટલા કાવ્યોમાં જશો ને એ વર્ણન મળશે તમને. તો શું છે, ગરિમા જાળવતી હતી મુખની, તો મુખની એ ગરિમા હતી, અને આખા અંગની પણ ગરિમા ન જાળવ, બધું ખતમ. કોઈને કાંઈ પડી નથી. જાનવરોને કોઈ જેવી વિકૃતિઓ આપણને પેદા થાય છે એવી જાનવરોને નથી થતી વિકૃતિ. શા માટે? કેમ બધા ઉગાડા ફરતા રહે, એમાં શું ને કોને કોને કાંઈ કોઈને લાગતું અડગતું નથી. એક મુદ્દાની વાત સમજો. એટલે દરેક વસ્તુની આપણે ગરિમા જાળવીએ તો જળવાય, અને ગરિમા ન જાળવીએ તો ગરિમા ખંડિત થઈ જાય. પછી ગરિમા તો ખંડિત થઈ જાય એને વાંધો નથી આવતો, સરવાળે આપણને વાંધો પડી જતો હોય છે. જેમ જમવાની જ એક વાત સમજો. જમવા માટે તમે અમુક નિયમ રાખો જેને અંગ્રેજીમાં ટેબલ મેનર્સ કહેવાય. તો ટેબલ મેનર્સ તમે જાળવો તો તમને જમવાની પણ ગરિમા દેખાય. આપણે ત્યાં તેથી જ શાસ્ત્રમાં જમવાની વાતને પણ વૈશ્વાનર યજ્ઞ તરીકે લેવાતું હતું, કે આપણે જમતા નથી. એક એક જે કોળીઓ આપણે લેતા હોઈએ તે કોળિયાને આપણે આહુતિ તરીકે લેતા હતા. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. તો એ જમવાની જેવી નજીવી વાતમાં પણ એક ગરિમા આવતી હતી કે આપણે યજ્ઞ કરી રહ્યા છીએ. તો એ જમવાનો આખો એક વાત હતો. ઢોકળા એના એ જ વાત સમજો, ઢોકળા એના એ જ, પણ એને ઢોકળા સમજીને લો અને પ્રસાદ સમજીને લો તો વાતમાં ફરક પડી ગયો કે નહીં? જવાનું એ જ, ફરવાનું એ જ, પણ ટૂર માટે જાઓ અને યાત્રા માટે જાઓ. ટૂરમાં શ્રદ્ધા મળે તો યાત્રા થઈ જાય, યાત્રામાં શ્રદ્ધા ઘટી તો ટૂર થઈ જાય. ટૂર અને યાત્રામાં ફરક કેટલો? શ્રદ્ધાની ગરિમા જાળવી ટૂરમાં તો એ યાત્રા થઈ ગઈ, શ્રદ્ધાની ગરિમા ખંડિત થઈ યાત્રામાં તે પછી ટૂર થઈ ગઈ. શ્રદ્ધાની ગરિમા જાળવી જમવામાં તે પ્રસાદ થઈ ગયો, શ્રદ્ધાની ગરિમા પ્રસાદમાં ખંડિત થઈ તે ઢોકળા ફાફડા ગાંઠિયા જમવાનું થઈ ગયું. તો એમ જ્યારે આપણા ભક્તિની જે સાધનાની ગરિમા છે તેને આપણે જાળવીએ તો ભક્તિની ગરિમા જળવાય. ભક્તિની ગરિમા જળવાય તો જે આપણો ભજની ગ્રંથ છે તેની ગરિમા જળવાય. તમે જુઓ આ સરદારજીઓ પોતાના ગુરુ ગ્રંથ સાહેબને પંખો કરે, જેમ આપણે પંખો કરીએ, કીર્તન ગાય, એને અત્તર લગાવે, સુગંધી વાતાવરણ કરે, ભોગ ધરે, બધું કરે. તો ગુરુ ગ્રંથ સાહેબની એ લોકોના મનમાં કેટલી ગરિમા છે, અને મહાપ્રભુજીના ગ્રંથની ગરિમા આપણા મનમાં કેટલી? એ ગ્રંથો વાંચશો તો બહિર્મુખ થઈ જશો, ગ્રંથો વાંચવા જ નહીં. ફરક કેમ પડી ગયો? મહાપ્રભુજીના ગ્રંથ વાંચવાથી પુષ્ટિમાર્ગી વૈષ્ણવો બહિર્મુખ થાય. આટલી ગરિમા ગ્રંથોની ખંડિત થઈ તો કેવી રીતે થઈ? કેમ કે ગ્રંથોની ગરિમા આપણે જાળવી નહીં. એટલે જ અમારે ત્યાં હવે જો કે રિવાજ મોટે ભાગે બંધ થઈ ગયો છે. એકચ્યુઅલી અમારે ત્યાં પણ મારે ન કહેવું જોઈએ, આપણા હિન્દુસ્તાનમાં મૂલેના આહ્વાવયે દેવી શ્રવણેન વિસર્જયે, એ 3 દિવસ જે ગ્રંથો આપણે ભણવાના ગ્રંથો હોય તે ગ્રંથોને પધરાવવામાં આવતા, અને સરસ્વતી તરીકે એમનો ષોડશોપચાર પૂજન થતો. દરેક હિન્દુ પરિવારમાં જૂની પ્રણાલી હતી કે જે ગ્રંથો વાંચવાનો હોય એમાં કયો ગ્રંથ એ વિષય નથી. વ્યાકરણનો ગ્રંથ હોય, સાહિત્ય ગ્રંથ હોય, કોશ ગ્રંથ હોય, આયુર્વેદનો ગ્રંથ હોય, જ્યોતિષનો ગ્રંથ હોય, જે પણ ગ્રંથો આપણે વાંચવામાં હોય, જેમ આપણા કેરિક્યુલમમાં હોય, જે આપણા પાઠ્યક્રમમાં હોય, એમને 3 દિવસ બધું સાફ સુથરું કરીને, ધૂપ લગાવીને, પાછીથી પુસ્તક બાંધીને
સજાવીને પધરાવતા અને એમનું ષોડશોપચાર પૂજન કરતા. એ ષોડશોપચાર પૂજન કરવાથી એક ગરિમા આવતી હતી કે આ અમારે માટે પૂજનીય છે. એક વાત સમજો, કાગળને તો ઉધઈ ખાઈ જ જાય છે, પૂજો કે ન પૂજો, પ્રશ્ન એ નથી. પણ ગ્રંથોની આવી રીતે પૂજા કરવાથી ગ્રંથથી મળેલ જ્ઞાનની આપણને પણ ગરિમા લાગતી હતી કે અમને આ જ્ઞાન ગ્રંથોથી મળ્યું છે. અને જ્ઞાનની ગરિમા તમને મળી ત્યારે તમને તમારો જ્ઞાન એ મેળવવાનો અહોભાવ જાગતો હતો, જે અહોભાવ આજે ખંડિત થઈ ગયો. એનું એક સાધારણ ઉદાહરણ સમજો કે કોઈ પણ તમારામાં જે વડીલ હોય એને પૂછી લેજો કે જૂના જમાનામાં વિદ્યાર્થીઓ શિક્ષકને જેટલું સન્માન આપતા હતા આજે કાં ના આપે? ગરિમા ખંડિત થઈ ગઈ શિક્ષકોની ગરિમા ખંડિત થઈ ગઈ. તેથી વિદ્યાર્થીઓના મનમાં આદરભાવ નથી રહેતો. ઘણા બધા તમારામાં જે ઘરડા હશે એમને ખ્યાલ હશે કે તમારા શિક્ષક કોણ હતા. આજે પરીક્ષા પૂરી થાય અને શિક્ષક શું નામ પૂછો ને તો વિદ્યાર્થી કહી ન શકે. એ સ્થિતિ થઈ ગઈ. શા માટે? કેમ કે જ્ઞાન માટે ગરિમા નથી રહી, જ્ઞાન ઉપદેશ આપનાર માટે ગરિમા નથી રહી, જ્ઞાન ઉપદેશ લેવાનું જે સાધન ગ્રંથો હતા એના માટે ગરિમા નથી રહી. પુસ્તક લ્યો ને પેલી પસ્તીમાં વેચો. પહેલા એવું નહોતું. આપણે એની ગરિમા જાળવતા હતા. ગુસાઈજીની વાર્તામાં આવે છે કે એમને પોપટ પાલ્યો તો એ પોપટ મરી ગયો તો ગુસાઈજી એનો સંસ્કાર કરાવ્યો.